વ્યવહાર યોગ્ય રહ્યું નથી. હવે ઘડાને તોડી નાખો શું થાય? એના ઠીકરા બની ગયા એટલે હવે ઘડો વ્યવહાર યોગ્ય નથી બન્યો. ઘડો નષ્ટ થઈ ગયો નહીં કહીએ, હવે ઘડો વ્યવહાર યોગ્ય નથી. ઘડો અનાદિ છે, અનંત છે, ઘડો બ્રહ્મ છે. અને માટે બ્રહ્મ તૂટે પણ નહીં અને બ્રહ્મ બને પણ નહીં. સર્વમ બ્રહ્મૈવ ઇદમ. આ ઘડો શું છે? બ્રહ્મ છે. બધી વસ્તુ કેવી છે? બ્રહ્મ છે. કારણ કે ક્યારે નહોતું એવું નથી. આ ઘડો ક્યારે નહોતો એમ નહોતો, હતો જ. વ્યવહાર અયોગ્ય હતો. ક્યારે નહીં હોય એમ પણ નહીં હોય. તૂટ્યા પછી પણ વ્યવહાર અયોગ્ય રૂપે તો છે જ. અને માટે ક્યારે નહોતું એટલે અનાદિ, ક્યારે નહોતું એમ નહીં એટલે અનાદિ, ક્યારે નહીં હોય એમ પણ નહીં એટલે અનંત. આ ઘડો કેવો છે? અનાદિ અનંત. જે અનાદિ અનંત તત્વ શું છે? બ્રહ્મ છે. જગતમાં પ્રત્યેક વસ્તુ કેવી છે? અનાદિ અનંત બ્રહ્મ છે. નવું કંઈ સર્જાયું નથી અને કશું નષ્ટ પણ થતું નથી. અને તેથી આ બ્રહ્મ અનાદિ અનંત આ પ્રકારનો ખેલ જ્યાં જાતના વેશ પહેરી પહેરીને આવે છે. આ જગત શું છે? આ બ્રહ્મ એ પહેરેલો વેશ છે. બસ એને બહુ શોખ છે. ભગવાન અમે પણ બહુ શૃંગાર એટલે અમે બહુ નટખટ નાચવું એ તો એનો શોખ જ છે ને. શિવજી હોય તોય નાચતા હોય ને, કૃષ્ણ હોય તો બધા આપણે ભગવાન દેવીએ નાચે, બધા નાચતા હોય છે, બધા નૃત્ય કરતા હોય છે. કેમ? જ્યાં જતા વેશ પહેરીને નાચવું એમને એવું બહુ ગમે છે. દેખાવ કરો એટલે વિભૂતિ પ્રસવમ તો આ તો ભગવાનનો દેખાવ છે બધો. એક જ બ્રહ્મ આ જાત જાતના નામ રૂપ લઈને માત્ર આવી રીતે દેખાય છે. એનો વેશ બદલાયા કરતો હોય પણ ક્યારે ન હોય એવું તો ન જ બને. વેશમાં જ માત્ર પરિવર્તન. ક્યારે સાડીને સંકેલી લે, ક્યારે સાડીને બસ વિસ્તાર કરે. વિસ્તાર કર્યો સર્જન, સંકેલી લીધો પ્રલય. પણ નષ્ટ નથી થઈ ગયું કંઈ, કે નવું કંઈ સર્જાયું નથી. સાડી સંકેલાય તો પહેરવા યોગ્ય નહોતી, એને ખોલી પહેરવા યોગ્ય, વ્યવહાર યોગ્ય બની. પેલી સાડીને પહેરી ના શકીએ, એને ખોલીએ ત્યારે વ્યવહાર યોગ્ય બને. બસ એટલું એનું નામ સર્જન. સંકેલી લે એનું નામ પ્રલય. અને પછી એને સંકેલી લીધી, વ્યવહાર યોગ્ય નથી રહી. સર્વમ જનયતિ પ્રાણ. આગળ કહે છે સર્વમ જનયતિ પ્રાણ ચેતોંશું અંશવૈવ રવેઃ ચિદાત્મકસ્ય પુરુષસ્ય ચેતો રૂપાઃ જલાર્કસમાઃ પ્રાજ્ઞ તૈજસ વિશ્વભેદેન દેવતિર્યગાદી દેહભેદેષુ વિભાવ્યમાનાઃ ચેતોંશવઃ યે તાન પુરુષઃ પૃથક વિષયભાવવિલક્ષણાન અગ્નિવિસ્ફુલિંગવત સલક્ષણાન જલાર્કવચ્ચ જીવલક્ષણાન. બધું વાક્ય ભેગા થઈ ગયા છે. પેલું સર્વમ જનયતિ પ્રાણ એ સમજાવે હતું. સર્વમ જનયતિ પ્રાણ. પ્રાણ આ રીતે બધું આ જે અચેતન જગત છે, પ્રાણ એ બધાનું સર્જન કરે છે, અર્થાત એમનો વ્યવહાર યોગ્ય બનાવે છે. હવે જો પેલો ચેતન છે જીવ, એને કોણ બનાવે છે? એને બનાવે છે. આ જીવ કેવી રીતે બન્યો? એનું સર્જન કેવી રીતે થયું? તો કે પ્રતિબિંબનું સર્જન થયું. કોઈ અરીસા 500 અરીસાવાળો રૂમ હોય, એ રૂમમાં પ્રવેશ એટલે શેનું સર્જન થયું? 500 પ્રતિબિંબનું સર્જન થયું. બસ આવું સર્જન. એ પ્રતિબિંબ જીવ છે. કોઈ જાડો હોય, પાતળો હોય, ભિન્ન ભિન્ન કેમ દેખાય છે? બધા પ્રતિબિંબ હોય તો જુદો તો કેમ દેખાય છે? તો ભાઈ જેવો અરીસો, અરીસો કેવો છે? અંતરગોળ બહિર્ગોળ છે, જાડો પાતળો, ઊંચો નીચો, વાંકો ચૂંકો બધું દેખાય. અરીસો વાંકો હોય તો પ્રતિબિંબ વાંકું હોય, અરીસો તૂટેલો હોય તો પ્રતિબિંબ તૂટેલું હોય, અરીસો નિસ્તેજ હોય તો પ્રતિબિંબ નિસ્તેજ હોય, અરીસો અંતરગોળ હોય તો પ્રતિબિંબ ઊંચું હોય, બહિર્ગોળ હોય તો કંઈ જાડું હોય, જાત જાતનું. અરે આ એક જ જે બિંબ છે એના બધા પ્રતિબિંબ જુદા જુદા? તો કે હા, આમ વૈવિધ્યપૂર્ણ સર્જન થાય છે. સર્જનમાં પણ વૈવિધ્ય, મજા ના આવે આપણને. એકનું એક જ હોય તો આપણે બોર થઈ જઈએ. અને તેથી ભલે આપણે આ કકડાટ કરતા હોય કે ભગવાને કેમ આવું બનાવ્યું, પણ ભગવાને બીજું બનાવ્યું તો આપણે કંટાળી ગયા હોત. માન આપણે એવું છે કે એને વિવિધતા જ ગમે, અને માટે ભગવાને વિવિધતા બનાવી છે.
પણ ભગવાને બધાને સુંદર જ કેમ ના બનાવે? સુંદર જ બનાવે છે, પણ તમે કહો, તમે બાજુ તમારી પોતાની સુંદર સ્ટેન્ડર્ડ બનાવે છે એટલા માટે. ભગવાને જે બનાવે સુંદર જ છે, પણ આપણું સ્ટેન્ડર્ડ સુંદર તો આમ ગોળ મટ્ટોળ હોય ને જ કહેવાય, લંબ ગોળ હોય ને કહેવાય. એટલા માટે આને સુંદર કહેવાય, પેલા ના કહેવાય. આવા કોમ્પ્લેક્સ એવા ઉત્પન્ન કર્યા છે આપણામાં. સ્વામીજી બોલે આ કવિ લોકોએ બધી ઉત્પન્ન કરે, કવિ હોય જ્યારે જોતા મુખને ચંદ્રમા સરખાવે ને એ સિવાયનું મુખ એટલે કદરૂપું. બધા શરીરો આમ સરખાવીને એને કદરૂપતાનો ખ્યાલ આ લોકોએ ઊભો કર્યો. આપણામાં આવો કદરૂપતાનો ખ્યાલ ઉત્પન્ન કોણ કરનાર છે? આ લોકો જ બધા. અને આપણે આપણા બાળકો ઉત્પન્ન કરીએ છીએ કદરૂપ. બાકી બાળક જન્મે ત્યારે એમનો કદરૂપતાનો ખ્યાલ નથી હોતો. એનો ખ્યાલ કોણ એના મનમાં ઠોકે છે? આપણે જ અંદર ખોસીએ છીએ. જો આ નહીં કરવાનો, આમ ના જવાય, આમ ના બોલાય, આમ ના કહેવાય, આમ ના ખવાય, અહીં ના બેસાય, આમ ના ઉભા રહેવાય, આમ ના બોલાય. આ સારું નથી હો. જો આ ખરાબ કહેવાય, આ કેવું ગંદુ છે. આવું કોણ કહે છે? આપણે જ કહીએ છીએ. અને પછી આપણે જ કહીએ કે એને કેમ ગંદુ કહે છે. હવે અમે કહીએ ને સાથે પરણી જાય. અત્યારે સુધી આપણે જ ઊભું કરે એના મનમાં ખ્યાલ કે આ સારું કહેવાય, સારું ના કહેવાય. હવે આપણે જ કહીએ કે પરણી જાય. આપણે જાત જાતના ખ્યાલો ઉત્પન્ન કરીએ એક તો, અને પછી આપણે જ એમના પર ઠોકી બેસાડીએ. ખરો બધો વ્યવહાર લોકો એવા ગૂંચવાઈ જાય છે, બાળકો તો આપણા વ્યવહાર બહુ ગૂંચવાઈ જાય છે, કારણ કે આપણે કન્સિસ્ટન્સી નથી આવતી. પણ આ કદરૂપતાનો ખ્યાલ ઉત્પન્ન કરનારી આ બધી, એનું નામ સંસાર. એવું જે નથી એનું ઉત્પન્ન કરેલું છે. ભગવાને જે બનાવ્યું છે એ તો વૈવિધ્યપૂર્ણ જગત બનાવ્યું છે, જેથી લોકો નહીં તો આપણે ગાળા એકનો એક જ રંગ દેખાય તો આપણે ગાળા જ થઈ જઈએ એવું કહે છે આ લોકોને. જો ગાળા માણસ બનાવી દેવા હોય તો એક રૂમમાં બધી રૂમનો રંગ એકનો એક જ રાખો તમે, તો એ માણસ પછી એને કંઈક વેરાયટી જોઈએ. એટલે આજકાલ તો એક રૂમમાં 6 રંગ રાખે, જેટલી દિવાલો એટલા રંગ, એટલે એક્સ્ટ્રીમ પર જ્યાં જવું ત્યાં મને વિવિધતા દેખાવી જોઈએ. પણ માણસના મન આવું છે, એકનું એક જ દેખાય કરે ને. નરો લીલો જ રંગ દેખાડ્યા કરતો મેં એને તો કંઈક થાય ને, નરો લાલ રંગ દેખાય તો બીજું કશુંક થાય. એટલે એના મનમાં જેવું તમારે કરાવવું એવો રંગ તમે દેખાડો. જેલની અંદર અમુક પ્રકારના રંગ વાયને મૂકો, એના પર એની અસર થવાની જ. તો એવું કશું ના થઈ જાય આપણને, એટલા માટે ભગવાને બનાવ્યું છે. આ વૈવિધ્યપૂર્ણ તો આપણે એને પછી બ્રાન્ડ કરી દીધું કે આ ખરાબ છે ને સારું છે. એવું નથી કહેવાનું એને. બધાને કેમ ભોગવવું, કેમ બધાનો આનંદ માણવો એ શીખવાને બદલે આ ખરાબ છે, આ ગંદુ છે એમ કરીને એનો આનંદ માણતા નથી આપણે. આમ ભગવાને બનાવેલી વસ્તુનો આનંદ કેમ માણવો આપણે ખબર ન હોવાને કારણે એનો આપણે તિરસ્કાર કરતા હોઈએ છીએ. પરંતુ આ બધું આ જીવાત્માનું આ સર્જન કેવું થયું? માત્ર પ્રતિબિંબોના સર્જન સમાન. અરીસામાં જેમ પ્રતિબિંબ દેખાય, જેમ ભિન્ન ભિન્ન અરીસામાં હોય તેમ ભિન્ન ભિન્ન પ્રતિબિંબ દેખાય. અને તેથી બિંબમાં કોઈ ભિન્નતા નથી. બિંબ તો એક છે, પ્રતિબિંબ અનેક છે. બિંબ એક સમ છે, પ્રતિબિંબ વિષમ છે. બિંબ કેવું છે તો કે બિંબ કેવું છે તો કે નિર્વિકાર અથવા અવિનાશી. પ્રતિબિંબ કેવા છે? હમણાં જન્મ્યા અને હમણાં નષ્ટ થયા. આવા આ જીવોનું સર્જન, અર્થાત આવા પ્રતિબિંબોનું સર્જન. એટલે કહું કે ચેતો સર્વમ જનયતિ પ્રાણ, પેલી વાત જતો રહેવું જોઈએ. આ બધા એટલે ઇતિ સર્વમ જનયતિ પ્રાણ એમ કે વાક્ય ત્યાં એક પૂરું થવું જોઈએ, અથવા તો ત્યાં એક કોમા રાખવો જોઈએ. ચેતોંશુન પુરુષ એ વાક્ય ત્યાંથી માંડીને આપણે વાંચ્યું ત્યાં સુધી આવ્યું છે. જીવ લક્ષણાન ત્યાં એક બીજો કોમા લગાવવો જોઈએ. ચેતોંશુન કે અંશવ એવા અંશુ એટલે કિરણ. રવે ચિદાત્મકસ્ય પુરુષસ્ય ચેતો રૂપા અંશવ. જેમ સૂર્યના કિરણો હોય, આ સૂર્યના કિરણોની કલ્પના આપણે ક્યાંથી આવી? સૂર્ય ભિન્ન ભિન્ન જળપાત્રોમાં પ્રતિબિંબિત થાય એ તેના કિરણની કલ્પના આવી. અને તે રીતે આ ચેતન જે છે પુરુષ એ પણ ભિન્ન ભિન્ન અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય, અને એ રીતે જીવનું સર્જન થયું. કે નવું કશું સર્જાયું નથી, પણ એ બિંબ બીજા પેલા એમાં પ્રતિબિંબિત થાય. અને તે રીતે એક જ પરમાત્મા, આ કે એક જ ઈશ્વર આ બધા હૃદયમાં અંતઃકરણમાં ઉપાધિમાં પ્રતિબિંબિત થાય, અને એ રીતે અનેક બધા જીવોનું સર્જન થયું. અંશ એવ અંશ રવે ચિદાત્મકસ્ય પુરુષસ્ય
જેમ સૂર્યના પેલા કિરણો હોય તે રીતે આ ચિદાત્મક એટલે કે ચૈતન્ય જે પુરુષ છે ચેતો રૂપા અંશવઃ એના પણ સૂર્યના કિરણ જેમ આ ચૈતન્ય રૂપ અંશ હોય છે, કિરણ હોય છે. જલાર્ક સમાહ, જલાર્ક એટલે અર્ક એટલે સૂર્ય. જળમાં જેમ સૂર્યના કિરણો પડે અને પ્રતિબિંબિત થાય અને તે રીતે આ ચૈતન્ય જે પુરુષ છે કે પરમાત્મા એના બધા કિરણો છે. કેવા કિરણો છે? પ્રાજ્ઞ તૈજસ વિશ્વભેદેન, જેવી ઉપાધિ એવું પ્રતિબિંબ. આ સ્થૂળ ઉપાધિમાં તો કે વિશ્વ, સૂક્ષ્મ ઉપાધિમાં તૈજસ, કારણ ઉપાધિમાં પ્રાજ્ઞ. આ વિશ્વ તૈજસ પ્રાજ્ઞ શું છે? એક જ ઈશ્વરના કિરણો છે, પ્રતિબિંબ છે. બધાનું બિંબ તો એક જ છે. ઉપાધિ ભેદને કારણે જ આ પ્રતિબિંબ પણ ભિન્ન ભિન્ન દેખાતા હોય છે. એટલે કહે છે પ્રાજ્ઞ તૈજસ વિશ્વ ભેદન. કેમ આવું કહ્યું? પ્રાજ્ઞ તૈજસ વિશ્વ, કે પહેલું પ્રાજ્ઞ, એમાંથી તૈજસ, એમાંથી વિશ્વ ઉત્પન્ન થાય. ઉત્પત્તિનો આવો ક્રમ છે. આપણે પહેલા વિશ્વનું, પછી તૈજસ, પછી પ્રાજ્ઞની વાત કરી. એ શાને માટે? તો કે વિચારનો ક્રમ એવો છે, લયનો ક્રમ એવો છે. ઉત્પત્તિનો ક્રમ કેવો છે? ઉત્પત્તિમાં પહેલા પ્રાજ્ઞનું કારણનું સર્જન થાય અને પછી તૈજસનું સર્જન થાય સૂક્ષ્મનું, અને પછી વિશ્વનું એટલે સ્થૂળનું સર્જન થાય. એટલે કે છે પ્રાજ્ઞ તૈજસ વિશ્વ ભેદેન દેવ તૈજગાદી દેહ ભેદેશુ. એમાંય પાછા બધા પ્રાજ્ઞ પણ જુદા જુદા, બધા વિશ્વ પણ જુદા જુદા, બધા તૈજસ પણ જુદા જુદા. કેમ? જેવી ઉપાધિ એમ આ અંતઃકરણ પણ ભિન્ન ભિન્ન પ્રકારના હોવાને કારણે કોઈ દેવતા, તિર્યક એટલે પશુઓ, મનુષ્યો, આ ભિન્ન ભિન્ન જે ઉપાધિ છે એમાં આ પરમાત્માના જાણે કે ભિન્ન ભિન્ન કિરણો પ્રતિબિંબિત થવાને કારણે આ ભિન્ન ભિન્ન ચેતનાના જે અંશ છે પ્રાજ્ઞ તૈજસ વિશ્વ આ ચારેય બાજુ ઉત્પન્ન થયા. દેવ તિર્યગાદિ દેહ ભેદેશુ વિભાવ્યમાન. આ માત્ર દેખાય છે. આ બધા જેમ પેલા પ્રતિબિંબો હોય છે એ દેખાય છે, આભાસ હોય છે, એ સત્ય નથી હોતા. તે જ જીવ પણ કેવા છે? આભાસ સ્વરૂપ છે, વિભાવ્યમાન. ચેતોંશ એ આમ ચેતના એટલે ચૈતન્ય જે બધા અંશ છે. અંશ હૈ મમૈવાંશો જીવલોકે, આ જીવલોકમાં મારો અંશ, અંશ હૈવાંશ. એવું નથી કે આ બધા અંશ એટલે એનો વિભાગ પડે. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. અવિભક્ત હોવા છતાં પણ આ ઉપાધિને કારણે જાણે કે આ આત્મા વિભક્ત થઈ ગયો હોય એમ ભિન્ન ભિન્ન બીજી ઉપાધિમાં દેખાય છે. વાસ્તવમાં અવિભક્ત જ છે. એટલે કહે છે કે ચેતોંશ એ તાન પુરુષ જનયતિ. પ્રાણે શું કર્યું? પ્રાણે આ બધાએ જગતનું સર્જન કર્યું, અચેતન જગતનું સર્જન કર્યું, પૃથક, એનાથી વિલક્ષણ. વિષય ભાવ વિલક્ષણાન. આ જીવ કેવા છે? વિષય ભાવ વિલક્ષણાન. જીવ કેવા છે? ચેતન છે, દ્રષ્ટા છે, વિષય છે. આ પ્રાણ જેનું સર્જન કરે જગત કેવું છે? વિષય છે, દૃશ્ય છે, અચેતન છે. એમ કરીને આ જીવની વિલક્ષણતા બતાવે છે. આ જગતની જળ જગતના કે વિષયરૂપ જગત કરતા, અચેતન જગત કરતા આ ચેતન જે જીવ છે એની વિલક્ષણતા બતાવવા માટે પૃથક શબ્દ વાપરે. સર્વમ જનયતિ પ્રાણ ચેતોંશુન પુરુષ પૃથક. પુરુષ પૃથક એટલે વિલક્ષણ જે ચેતનાના અંશ છે, જીવ છે, એનું સર્જન કરે છે. અગ્નિ વિસ્ફુલિંગવત સલક્ષણાન. પાછું કેવા જીવનું સર્જન કરે? સલક્ષણાન. અગ્નિમાંથી તણખાનું સર્જન થાય એ રીતે. પણ તણખાનું કેવું સ્વરૂપ છે? અગ્નિ જેવું જ હોય છે. અગ્નિમાં પણ ઉષ્ણતા છે, પ્રકાશ છે, અને તણખા જેમાંથી સર્જાય કેવા છે? ઉષ્ણતા અને પ્રકાશ સ્વરૂપ છે. તેથી કહે છે અગ્નિ વિસ્ફુલિંગવત સલક્ષણાન જલાર્ગવત છે જીવ લક્ષણાન. અને સૂર્યમાં, જળમાં જેમ સૂર્યનું પ્રતિબિંબ પડે એ પ્રતિબિંબ પણ સૂર્ય જેવું જ હોય છે, તેજસ્વી હોય, એ પણ ગોળ હોય. આમ સૂર્યના લક્ષણ જે હોય એ પણ પેલા પ્રતિબિંબમાં હોય. અને તે રીતે આ જીવમાં પણ એ જ પરમાત્માના લક્ષણો. આ પણ ચેતન છે. પેલા પરમાત્મા ચેતન છે, જીવ પણ ચેતન છે. પરમાત્મા અસ્તિત્વ ધરાવે છે, જીવ પણ અસ્તિત્વ. પરમાત્મા સચ્ચિદાનંદ છે, આ જીવ પણ અસ્તિ અસ્મિ ભામી પ્રિય. એ સચ્ચિત આનંદ એ આ જીવનું પણ સ્વરૂપ છે, જે પરમાત્માનું સ્વરૂપ છે. એ જ ઉષ્ણતા અને પ્રકાશ આ તણખાનું સ્વરૂપ છે, જે અગ્નિનું સ્વરૂપ છે. અને સલક્ષણાન પોતાના જે જેવા લક્ષણવાળા આ જીવને જાણે કે ઉત્પન્ન કરે છે. આમ પુરુષ જે છે એ નિમિત્ત કારણ જે છે
એ આ બધા ચેતન જીવોને જાણે કે ઉત્પન્ન કરે છે, અને પ્રાણ જે છે ઉપાદાન કારણ છે એ જાણે કે આ અચેતન જગતને ઉત્પન્ન કરે છે. અર્થાત એક જ ઈશ્વર ઉપાધિની પ્રધાનતાથી પ્રાણ કહેવાય છે અને ચૈતન્યની પ્રધાનતાથી પુરુષ કહેવાય છે. આ શ્લોકની અંદર પ્રાણ શબ્દ એક જ ઈશ્વર ઉપાધિની પ્રધાનતાથી, કારણ કે ઉપાધિ જળ છે, આમ જળની પ્રધાનતાથી એને પ્રાણ કહ્યો છે અને ચેતનની પ્રધાનતાથી એને પુરુષ કહ્યો છે. કે છે યથાગ્નિના સમાન રૂપા વિસ્ફુલિંગા જન્યન્તે તથા ચિદાત્મના સમાન સ્વભાવ જીવા તેનો ઉત્પાદ્યન્તે વિષય વિલક્ષણત્વાत् ન પ્રાણેન બીજાત્મના તેષામ ઉત્પાદનમ. અર્થાત પ્રાણ આમનું ઉત્પાદન કરતો નથી, પુરુષ ઉત્પાદન કરે છે. ન ચ ઉત્પાદ્યાનામ જીવાનામ ઉત્પાદકાત ચિદાત્મનઃ તત્વતઃ ભિન્નત્વમ. અગત્યની વસ્તુ એ છે કે સલક્ષણાન, આ જીવો જે ઉત્પન્ન થયા એ પરમાત્મા કરતા લક્ષણમાં ભિન્ન નથી. ભલે સાઈઝમાં નાના દેખાતા હોય પણ છે કેવું એક જ છે. તણખો જે છે એમ નાનું દેખાય છે પણ એ બાળી દે, એ પણ બાળે. એવી રીતે જેવું અગ્નિ બાળે એમ તણખો બાળી શકે. અગ્નિનું ઉષ્ણતામાન જેવું તણખાનું છે, અગ્નિનો પ્રકાશ છે એવો જ તણખાનો પ્રકાશ છે. તેમ ભલે આ અલ્પ દેખાતો પણ અલ્પ નથી, એ પણ એવો જ ચેતન છે, એવો જ સત છે, એવો જ ચિત્ત છે, એવો જ આનંદ છે. દેખાવથી ભરમાય નહીં જવાનું. આપણે દેખાવથી ભરમાઈને બધાને અલ્પ, આપણે પોતાને અલ્પ કહીએ છીએ, અલ્પ દેખાવું છું તો નહીં, અલ્પ દેખાતો હોવા છતાં પણ એ જ ઈશ્વરના જે લક્ષણ છે એ જ આમાં છે. એવું ખાસ કહેવા માટે આમ પ્રાણ અને પુરુષ એ બે રીતે જાણે કે ઉત્પત્તિના કારણ કયા. જલપાત્ર પ્રતિબિંબિત આદિત્યાદીનામ બિંબભૂતાત તતઃ તત્વતઃ ભેદાભાવાત વિશ્વાદીન પુરુષ ચિત્ત પ્રધાન જનયતિ ઇત્યર્થ. આમ વિશ્વ તેજસ પ્રાજ્ઞ એ જ ચેતનના અંશ છે, એ જ ચેતન છે, એ જ પરમાત્મા વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ છે. બીજા શબ્દમાં કહીએ તો હવે આગળ કહે છે જીવલક્ષણાંસ્તુ ઇતરાન સર્વભાવાન પ્રાણઃ બીજાત્મા જનયતિ યથા પૂર્ણનાભિઃ યથા અગ્નેઃ ક્ષુદ્રા વિસ્ફુલિંગાઃ ઇત્યાદિ શ્રુતેઃ. ઇતરાન, ઇતરાન એટલે જે પ્રાણ અથવા તો જે ચેતન છે, જેને પ્રાણ જન્મ આપે છે, પ્રાણની ઉત્પત્તિ કરે છે. ઇતરાન સર્વભવાન પ્રાણ બીજાત્મા જનયતિ. જે અચેતન ભાવ છે, ચેતન ભાવ છે એને પુરુષ જન્મ આપે છે અને અચેતન ભાવ છે એને પ્રાણ જન્મ આપે છે. કેવી રીતે? યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે છે ઉપાદાન કારણ, યથા અગ્નેઃ ક્ષુદ્રા વિસ્ફુલિંગા નિમિત્ત કારણ. પ્રાણ જે જીવિત ઉર્ણનાભિ એટલે કરોળિયો પોતાનામાંથી જેવી રીતે આ જાળની રચના કરતો હોય છે, તેમ આ બીજાત્મા પ્રાણ પણ પોતાનામાંથી આ ચેતન જડ વર્ગનું સર્જન કરતો હોય છે. યથા અગ્નેઃ ક્ષુદ્રા વિસ્ફુલિંગા, એક અગ્નિમાંથી અનેક બધા નાના નાના તણખા જેમ ઝરતા હોય, એ તણખા અગ્નિના સ્વરૂપના હોય. અને તે રીતે એક પુરુષમાંથી જન્મેલા બધા જીવો પણ એ પુરુષના જ સ્વરૂપના છે. ઇત્યાદિ શ્રુતે. આ શ્રુતિના આધારે અહીં આવું કહેવામાં આવ્યું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એષ સર્વેશ્વરઃ
एष सर्वज्ञः एष ओन्तर्यामी एष योनिः सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम्। एष सर्वेश्वरः एष सर्वज्ञः एषोन्तर्यामी एष योनिः। આત્મા પ્રાજ્ઞ એ જ યોનિ છે, એ જ સર્વનું કારણ છે. એશ યોનિ સર્વસ્ય પ્રભવાપ્યયો હિ ભૂતાનામ. પ્રાણીનો પ્રભવ અને અપ્યય આ સાત સર્વ પ્રાણીઓના સમગ્ર જગતનું જે ઉદ્ભવ સ્થાન છે અને જોડે જોડે લય સ્થાન પણ છે, અર્થાત જે નિમિત્ત અને ઉપાદાન કારણ છે. એવા પ્રાજ્ઞનું ઈશ્વરનું જે છઠ્ઠા મંત્રમાં નિરૂપણ થયું એ મંત્રનો વિસ્તાર આ શ્લોકોમાં ચાલી રહ્યો છે. છઠ્ઠા શ્લોકમાં કહ્યું પ્રભવ સર્વભાવાનાં સતામિતિ વિનિશ્ચયઃ સર્વં જનયતિ પ્રાણઃ ચેતોંશું પુરુષઃ પૃથક્. એક સુંદર વસ્તુ એ છે કે આ બધા ગ્રંથો પર બધા આચાર્યોએ ટીકા લખેલી છે અને માંડવ્ય ઉપનિષદમાં પણ જે આગમ પ્રકરણ છે એને વૈષ્ણવ આચાર્યો પણ પ્રમાણ તરીકે માન્ય રાખે છે. અર્થાત આ બધા જે શ્લોકો છે એને પણ પ્રમાણભૂત ગણીને એમનો પોતાનો જે સંપ્રદાય છે એ પ્રકારનું અર્થઘટન આ શ્લોકોમાંથી થતું હોય છે. પ્રભવ સર્વભાવાનામ એનો અર્થ કરે પ્રભવ વિષ્ણુ ઇતિ. પ્રભવ વિષ્ણુ સર્વભાવાનામ. મધ્વાચાર્ય એમ કહે કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ એ જ સર્વ પ્રાણી માત્રનો પ્રભવ કે ઉત્પત્તિ સ્થાન છે, કારણ છે. ઇતિ સતામ સતામ ઇતિ વિનિશ્ચય ઇતિ સતામ વિનિશ્ચય. જે સત એટલે કે જે વિદ્વાનો છે કે સત્પુરુષો છે એમનો આ પ્રકારનો નિશ્ચય છે કે સમગ્ર જગતનું સર્જન વિષ્ણુમાંથી થયું છે. આવી રીતનું અર્થઘટન એટલે આપણને એમ કે આનું આ જ ઉપનિષદ પ્રમાણ છે ને છતાં પણ એમાંથી અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, શુદ્ધ અદ્વૈત વગેરે વગેરે અનેક પ્રકારના અભિપ્રાય હોય છે. જો કે પછી દરેક એક મંત્રનું અમુક પ્રકારનું અર્થઘટન થાય પણ એ અર્થઘટન બીજા મંત્રમાં પછી લાગુ નથી પડતું, તો એમ કરીને ઘણી ગડબડ થતી હોય છે. બધા જ મંત્રનું કન્સિસ્ટન્ટ એટલે કે દરેક મંત્રમાં એક વાક્યતા છે એવું જ અર્થઘટન જોવું હોય તો એકમાત્ર અદ્વૈત એટલે અદ્વિતીય એકમેવા દ્વિતીયમ જે તત્વ છે એનું દર્શન એ રીતે આ મંત્રોને સમજવામાં આવે તો જ કન્સિસ્ટન્ટ એક વાક્યતા આ મંત્રમાંથી પ્રાપ્ત થાય. આગળ 7મા મંત્રમાં કહે છે વિભૂતિમ પ્રસવમ ત્વન્યે મન્યન્તે સૃષ્ટિચિંતકાઃ સ્વપ્નમાયા સ્વરૂપેતિ સૃષ્ટિરન્યૈર્વિકલ્પિતા. चेतना चेतनात्मकस्य जगतः सर्गे प्रस्तुते स्वमविवेचनार्थं मतान्तरमुपन्यस्यति विभूतिं प्रसवमिति. આગળ કહેવામાં આવ્યું કે સમગ્ર જગતના જે જગત ઉત્પન્ન થયું એ સત છે. કોઈ શૂન્ય જગત ઉત્પન્ન નથી થયું, અસત ઉત્પન્ન નથી થયું, આ સત જગત ઉત્પન્ન થયું. અને કઈ રીતે સત છે તો કે પોતાનું અધિષ્ઠાન સ્વરૂપ જે બ્રહ્મ છે એ રૂપે સત્ય છે. જેવી રીતે સર્પ ભલે કલ્પિત હોય છતાં પણ પોતાના રૂપ અધિષ્ઠાન રૂપ રજ્જુ રૂપે સત્ય છે. અને તે રીતે આ જગત પણ જે કલ્પિત છે નામ રૂપની દ્રષ્ટિએ એ પણ પોતાનું અધિષ્ઠાન અસ્થિ ભાતિ પ્રિય એ રીતે સત્ય છે. અને તેથી જે જગત આપણી સમક્ષ છે એ જગત સત્ય એ રીતે છે કે અધિષ્ઠાન રૂપે સત્ય છે. અને એ રીતે જેનું અધિષ્ઠાન રૂપ જે બ્રહ્મ છે એ બ્રહ્મનો બોધ કરાવનારું એની તરફ આપણી નજર દોરનારું એનો અણસાર કરનારું આ જગત બની જાય છે. અર્થાત આ જગતના અનુભવમાંથી પણ જે બુદ્ધિમાન કે સાત્વિક પુરુષો છે એ લોકો ઈશ્વરનો સંકેત પ્રાપ્ત કરી શકતા હોય છે.
જો આ જગત શૂન્ય હોય અને ઈશ્વરથી સંપૂર્ણ શૂન્ય હોય તો ક્યારે પણ આપણા જીવનમાં ઈશ્વર વિશે કે સત્ય વિશેની ઝંખના કે ઈચ્છા જન્મે જ નહીં. પણ જે લોકોનું અંતઃકરણ શુદ્ધ છે એ લોકોને આપોઆપ જ સત્ય માટે ઈશ્વર માટે એને જોવાની જાણવાની સમજવાની ઝંખના આપોઆપ જ જન્મતી હોય છે. એમને કોઈ એનો આવી ઝંખના ઉત્પન્ન પણ કરવી પડતી હોય છે. એ જ બતાવે છે કે આ જગતનો અમુક રીતે જ્યારે સંપર્ક કરવામાં આવે કે અમુક રીતે આ જગતના વ્યવહારને સમજવામાં આવે તો ઈશ્વરનો સંકેત એમાંથી પ્રાપ્ત થતો હોય છે. અને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે જગતમાં ઈશ્વર હોય. અને એ રીતે ઈશ્વર છે કે ભલે આ જગત નામ રૂપાત્મક છે, ભલે પરિવર્તનશીલ છે, ભલે વિનાશી છે, અને છતાં પણ એ જ ક્ષણે પેલો અધિષ્ઠાન રૂપ અવિનાશી સત્ય પરમેશ્વર સતત ભાસી રહ્યો છે. અસ્તિ ભાતિ પ્રિયમ. આ કહેવાનો હેતુ છે. નહીંતર જગત શૂન્ય હોય તો ઈશ્વર પણ શૂન્ય જ થઈ ગયો. કારણ કે જગત શૂન્ય હોય, જે કંઈ આપણી સમક્ષ પૂર્ણ શૂન્ય જ હોય તો ઈશ્વરનું સ્થાન જ ક્યાં રહ્યું? ઈશ્વર ક્યાં છે? આનાથી અતીત છે. અને હોય તો કોને ખબર? કારણ કે એનો સંપર્ક કરવા માટે આપણે કોઈ સાધન છે જ નહીં, અવ્યવહાર્ય છે. અને તો વ્યવહારને યોગ્ય જે કંઈ છે એ બધું શૂન્ય હોય, કોઈ પ્રકારના સબસ્ટન્સ કે કોઈ પ્રકારના તત્વ વિહીન જો હોય તો કોઈ રીતે આ ઈશ્વરનો અનુભવ સીધો કે આડકતરો આપણે થઈ જ ન શકે. તેથી ક્યારે પણ આ ઈશ્વરની કે સત્ય વિશેની ઝંખના આપણા મનો જાગી જ ન શકે. એવું નથી. આપણા અનુભવ જ બતાવે છે કે આ જગત એવું શૂન્ય નથી. નામરૂપ તો વેશ છે. એ વેશમાં કોઈ નક્કર તત્વ જે છે એ નક્કર તત્વ જ સતત પ્રગટ થઈ રહ્યું છે. એ દ્રષ્ટિએ વેદાંતિઓ જગતને સત્ય માને છે. કઈ દ્રષ્ટિએ? અધિષ્ઠાનની દ્રષ્ટિએ. અને તેથી જગત મિથ્યા કહીને જગત પોકળ છે, શૂન્ય છે, નકા એવું નથી કહેતા. જગત મિથ્યા છે અર્થાત અધિષ્ઠાન રૂપે સત્ય છે. નામ રૂપની દ્રષ્ટિએ એ નથી, અધિષ્ઠાનની દ્રષ્ટિએ સત્વ છે, સત્ય છે. અને આ રીતે જગતના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અને હવે એ ઈશ્વર પ્રભવ અને પ્રલય એટલે કે નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે, એ પોતાનો જે અભિપ્રાય છે અને આ જગત જે નામ રૂપાત્મક છે, મિથ્યા છે, કલ્પના છે, એ જે પોતાનો મત છે એ મતને દ્રઢ કરવા માટે, એને સિદ્ધ કરવા માટે અન્ય થોડા મતોનો અહીંયા ઉપન્યાસ કરે છે. અન્ય થોડા મતોને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે આચાર્ય, બતાવવા માટે કે એમના મતોમાં કયા પ્રકારના વિચાર દોષ રહેલો છે. અને તેથી કોઈ પણ પ્રકારનો મત આ જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે એ સિવાયનો કોઈ પણ મત કેવી રીતે તર્કયુક્ત નથી, એ સમજી શકાય એવો નથી, કે આપણા જીવનના અનુભવોને યોગ્ય રીતે સમજાવી શકતો નથી. અને એ રીતે કહે છે વિભૂતિમ પ્રસ્વમ તો અન્ય મન્યંતે સૃષ્ટિચિંતકા. અન્ય સૃષ્ટિચિંતકા. આ જીવનમાં સૃષ્ટિચિંતકો છે, સૃષ્ટિનું ચિંતન કરનાર છે, સૃષ્ટિના ચિંતનમાં વરેલા લોકો છે. સૃષ્ટિની બહુ ચિંતા છે લોકોને કે જગત કેમ આમ છે, કેમ આમ નથી, વ્યવહાર આ શું, પ્રેક્ટિકલ શું વગેરે. હંમેશા વ્યવહાર અને પ્રેક્ટિકલ વસ્તુની જ ચિંતન કરનારા. અને જે વસ્તુ પ્રેક્ટિકલ હોય એ જ વસ્તુ માત્ર ગ્રાહ્ય છે અને જે વસ્તુ પ્રેક્ટિકલ નથી એ ગ્રાહ્ય નથી. આમ પ્રેક્ટિકાલિટી, વ્યવહાર, ઉપયોગિતા એ નથી જ જે વસ્તુને મૂલવતા હોય છે. સૃષ્ટિચિંતકા. સૃષ્ટિમાં જે સતત એ સૃષ્ટિના ચિંતનમાં જે મગ્ન છે. અને એવું સૃષ્ટિચિંતકો, કોઈ પણ ચિંતકો ક્યારેય પણ કોનું ચિંતન કરી શકે? જેને પોતે સત્ય માનતા હોય એનું. અને તેથી આ સૃષ્ટિને નક્કર અને સત્ય માનનારા જે છે એ સતત સૃષ્ટિનું ચિંતન કર્યા કરતા હોય છે. અને એ લોકોના આવા બધા અભિપ્રાય હોય છે. જે પરમાર્થનું ચિંતન કરતા હોય છે એમના અભિપ્રાયો નથી હોતા. જે સૃષ્ટિ તરફ દ્રષ્ટિ કરીને પરમાર્થને મૂલવવા ઈચ્છતા હોય, અનુભવ કરે સૃષ્ટિનો અને એના પરથી સત્ય કેવું છે, ઈશ્વર કેવું છે, એ પ્રકારનો નિષ્કર્ષ કાઢવા માંગતા હોય, સૃષ્ટિમાં ઈશ્વરને સમજવા જ માંગતા હોય, અથવા સૃષ્ટિને સત્ય માનીને એને જ સમજવાનો પ્રયત્ન કરતા હોય, એને કહે છે સૃષ્ટિચિંતકા. અન્ય સૃષ્ટિ, અમે સૃષ્ટિચિંતકો નથી, અમે તો પરમાર્થ ચિંતકો છીએ. અન્ય સૃષ્ટિચિંતકા. આ સૃષ્ટિને સત્ય માનીને એના ચિંતનમાં રત જે અન્ય લોકો છે
એ માને છે વિભૂતિમ પ્રસવમ. આ પ્રસવ પ્રસૂયતે ઇતિ પ્રસવ સૃષ્ટિ. પ્રસવ એટલે સૃષ્ટિ કેવી છે? વિભૂતિમ. આ તો ઈશ્વરની વિભૂતિ છે એમ માને છે. સ્વપ્નમાયા સ્વરૂપાયતિ. તો કોઈ વડે એમ માને છે કે આ સૃષ્ટિ સ્વપ્ન સમાન છે. કોઈ માને છે આ સૃષ્ટિ માયારૂપ છે. ઇતિ સૃષ્ટિ અન્ય વિકલ્પિતા. કોઈક સૃષ્ટિના ચિંતકો એમ માને છે કે આ ઈશ્વરની વિભૂતિ છે. કોઈ માને છે કે આ સ્વપ્ન સમાન છે. કોઈ માને છે કે આ માયારૂપ છે. આવી રીતે ભિન્ન ભિન્ન અભિપ્રાયો આ સૃષ્ટિનું ચિંતન કરનારા લોકો ભિન્ન ભિન્ન અભિપ્રાયો ધરાવે છે. ઈશ્વરસ્ય વિભૂતિ વિસ્તાર સ્વકીય ઐશ્વર્ય ખ્યાપનમ સૃષ્ટિ પક્ષે સૃષ્ટિ વસ્તુત્વ શંકાયામ પક્ષાંતરમાહ. કોઈ કહે છે કે આ સૃષ્ટિ કેવી છે? ઈશ્વરની વિભૂતિ એટલે વિસ્તાર. સ્વકીય ઐશ્વર્ય ખ્યાપનમ. ભગવાન પોતાનું ઐશ્વર્ય છે એ ઈશ્વરનું પ્રદર્શન કરવા માંગે છે આ સૃષ્ટિ દ્વારા, એવું કહે છે. આ સૃષ્ટિ શું છે? ભગવાનની વિભૂતિ છે. વિભૂતિ અર્થાત પોતાનું ઐશ્વર્ય છે, ઐશ્વરનું ખ્યાપન કરવું અર્થાત ઐશ્વર્ય પ્રગટ કરવું. ઐશ્વર્ય પોતાનું ઐશ્વર્ય બધાને જણાવવું, આ પ્રકારનો હેતુ છે આ સૃષ્ટિનો. આમ ભગવાને પોતાના ઐશ્વર્ય રૂપે આ સૃષ્ટિ પ્રગટ કરી છે. તો કોઈને એમ કે અરે એવું તમે કહો એનો કે આ સૃષ્ટિ તો સત્ય બની ગઈ, એટલે બીજા કોઈ કહે નહીં આ સૃષ્ટિ તો માયા સ્વપ્ન જેવી છે, બીજા વડે કોઈ આ સૃષ્ટિ માયા છે, એમ કરીને બીજા આ સૃષ્ટિ વિશે ભિન્ન ભિન્ન અભિપ્રાય આપતા હોય છે. શંકરાચાર્યજી સમજાવે છે વિભૂતિ વિસ્તાર ઈશ્વરસ્ય સૃષ્ટિ ઇતિ સૃષ્ટિચિંતકાઃ મન્યન્તે ન તુ પરમાર્થચિંતકાનાં સૃષ્ટૌ આદરઃ ઇત્યર્થઃ. વિભૂતિ વિસ્તારઃ ઈશ્વરસ્ય સૃષ્ટિ ઇતિ સૃષ્ટિચિંતકાઃ મન્યન્તે. સૃષ્ટિ પર ચિંતન કરનારા લોકો એવી માન્યતા ધરાવે છે કે આ સૃષ્ટિ એ ઈશ્વરનો વિસ્તાર છે, વિભૂતિ છે. પોતાના ઐશ્વર્યને જણાવવા માટે, પ્રગટ કરવા માટે આ વસ્તુ છે. એમ કરીને ઈશ્વર આ સૃષ્ટિનું નિમિત્ત કારણ છે એમ માને છે. ઈશ્વર સૃષ્ટિનું નિમિત્ત કારણ છે અને સૃષ્ટિ ઈશ્વરની વિભૂતિ છે, સત્ય છે, આવું માને છે. ન તો પરમાર્થ ચિંતકાનામ સૃષ્ટૌ આદરઃ. આવું કેમ કહે છે કે સૃષ્ટિ ચિંતકાઃ મન્યન્તે? એવું કેમ આચાર્ય કહે છે? એટલે શંકરાચાર્ય સમજાવે છે ન તો પરમાર્થ ચિંતકાનામ સૃષ્ટૌ આદરઃ. જે પરમાર્થનું ચિંતન કરનારા છે એમને સૃષ્ટિમાં એવો આદર નથી. સ્વામીજી એવું કેમ બની શકે? સૃષ્ટિનો આદર કેમ ન હોય? સૃષ્ટિનો સતત અનુભવ કરીએ છીએ અને એનો આદર કેમ ન થાય? સૃષ્ટિનું જ્યાં સુધી આપણે ચિંતન ન કરીએ ત્યાં સુધી આપણું જીવન જે છે એ સૃષ્ટિના ચિંતન વગર કેવી રીતે ચાલી શકે? આપણે જીવીએ કેવી રીતે, આપણું પોષણ કેમ થાય, આપણું પાલન કેમ થાય, બધું કેમ થાય? તો પાલન પોષણ આ બધાની અંદર હજી જે લોકો રત છે એ સૃષ્ટિનું ચિંતન કરતા હોય છે. જે લોકો ઈચ્છતા હોય કે સૃષ્ટિ અમુક અનુકૂળ હોવી જોઈએ અને અમુક પ્રતિકૂળ ન હોવી જોઈએ, એમ રાગ દ્વેષ ધરાવતા હોય, એ સતત સૃષ્ટિનું ચિંતન કરતા હોય. આપણે સતત સૃષ્ટિનું ચિંતન કરતા હોઈએ છીએ. સૃષ્ટિનો અર્થાત આત્માથી અન્યનું ચિંતન. બપોરે શું થશે, કાલે શું થશે, જમવાનું શું થશે, રાત્રે શું થશે, ઘરે જઈને પછી શું થશે, અને આવ્યા પછી શું થશે, ઘરમાં અત્યારે શું છે, પછી કેમ પેલાએ શું કહ્યું, આણે શું કહ્યું, આ ક્યાં ગયો, આ કેમ બોલ્યો, કેમ ના બોલ્યો, કેમ આવ્યો, કેમ ના આવ્યો, કેમ આમ કહ્યું. સતત જે મનમાં આપણે એમ કે પેલાઓ સૃષ્ટિનું ચિંતન કરે એવું નથી. સૃષ્ટિ ચિંતકાઃ. સૃષ્ટિ જ જેના માટે સત્ય છે, સૃષ્ટિ જ જેના માટે બધું જ છે. અને આ સૃષ્ટિથી જ મારા જીવનનો નિર્ણય થતો હોય, મારા સુખ દુઃખનો અને બધાનો સલામતીનો નિર્ણય આ સૃષ્ટિથી થતો હોય, તો સ્વાભાવિક છે કે હું સૃષ્ટિનું ચિંતન કરું. અંતેથી સૃષ્ટિને સત્ય માનનારાઓ
અને તેથી સૃષ્ટિ સાથે આવી રીતે સંકળાયેલા, સૃષ્ટિને સત્ય માનવાને કારણે સૃષ્ટિમાંથી અનુભવ થતા હોય એને પણ સત્ય માનનારા, અને એ અનુભવ દ્વારા કંઈક અનુભવને પલટીને કે બદલીને પોતાના જીવનને સાર્થક કરવા ઈચ્છનાર લોકો સતત સૃષ્ટિનું ચિંતન કરતા હોય અને સૃષ્ટિની વ્યવસ્થાની ચિંતા પછી કરતા હોય, કેમ વ્યવસ્થિત કરવી જેથી આપણું બધું બરોબર સલામત હોય. આમ રાગ દ્વેષ આ બધા કારણો અથવા તો સૃષ્ટિને સત્ય માનવાને કારણે સતત સૃષ્ટિનું ચિંતન કરનારાઓને સૃષ્ટિમાં આદર હોય છે. પરમાર્થનું ચિંતન કરનારને સૃષ્ટિમાં આદર હોતો નથી. એટલે અનાદર હોય છે તો કે નહીં, સૃષ્ટિ જેવી હોય એવી બરોબર છે, એમને માટે સૃષ્ટિમાં આદર નથી એટલે સૃષ્ટિ જેવી છે એવી સ્વીકારી શકે છે લોકો. સૃષ્ટિ માટે કોઈ રાગ દ્વેષ ન હોવાને કારણે સૃષ્ટિ જેવી છે એવી જે લોકો સ્વીકારતા હોય છે, અને તો જ પરમાર્થનું ચિંતન શક્ય બને. કેમ શક્ય બને? કોઈ પણ ક્ષણે પરમાર્થનું ચિંતન ક્યારે શક્ય બને? જ્યારે સૃષ્ટિ કેવી છે એનું ચિંતન ન હોય ત્યારે. કારણ કે જ્યારે એવું હોય ત્યારે મારું મન કોઈને કોઈ રીતે વિક્ષિપ્ત રહેવાનું છે. રાગ અને દ્વેષને કારણે ક્યાંક ને ક્યાંક મન હંમેશા ગૂંચવાયેલું રહેવાનું છે. એટલે પરમાર્થ ચિંતકાનામ સૃષ્ટૌ ન આદર હૈ, અથવા જેમના સૃષ્ટિના આદરમાંથી જે મુક્ત થઈ ગયા છે જ પરમાર્થનું ચિંતન કરી શકતા હોય છે. સૃષ્ટિ અપી વસ્તુત્વાદ વસ્તુચિંતકાનાપી તત્ર આદરો ભવિષ્યતિ. પૂછે છે કે સૃષ્ટિ પણ સત્ય છે અને માટે એનું ચિંતન એનો આદર થવો જોઈએ, અને તેથી જે લોકો સૃષ્ટિનું ચિંતન કરતા એમનો પણ આદર થવો જોઈએ. સૃષ્ટિ સત્ય છે તો કે નહીં? કહે છે શંકરાચાર્યજી, ઇન્દ્રો માયાભિ પુરરૂપ ઈયતે ઇતિ શ્રુતે. ઇન્દ્ર હૈ પરમેશ્વર હૈ માયાભી, પોતાની અનેક પ્રકારની માયાઓ, એક જ માયા છે પણ અનેક રીતે અભિવ્યક્ત થવાથી હોવાને કારણે માયા માટે બહુવચન વાપરવામાં આવ્યું છે. પુરુરૂપ ઈયતે બહુરૂપત્વેન ગમ્યતે. ઈશ્વર એક રૂપોપી સન્ન, ભલે ઈશ્વર એક જ છે, અદ્વિતીય છે, છતાં પણ માયાને કારણે અનેક ભાષે છે. આ સૃષ્ટિ શું છે? માત્ર ઈશ્વરનું અનેક રીતે ભાસવું. સૃષ્ટિ ઈશ્વરથી ભિન્ન હોય, સૃષ્ટિ ઈશ્વર વડે કોઈ સંકલ્પથી સર્જાયેલી હોય, સૃષ્ટિને સર્જાવાનું કોઈ કારણ હોય તો જુદી વાત છે. આ શ્રુતિ શું કહે છે? ઇન્દ્ર માયાભિ પુરુરૂપ ઈયતે. પુરુરૂપ બહુરૂપ ઈયતે ગમ્યતે પ્રતીયતે. ઇન્દ્ર પરમેશ્વર ઇદમ ઇદમ દ્રષ્ટા ઇન્દ્ર. ઇદમનો જે દ્રષ્ટાનું નામ ઇન્દ્ર. ઇદમનો દ્રષ્ટા એટલે સાક્ષી. ઇદમ એટલે કે આ એનો દ્રષ્ટા એટલે ચૈતન્ય, એટલે કે પરમાત્મા પરમેશ્વર. આ એક જ પરમાત્મા માયાને કારણે બહુરૂપે ભાસે છે. અર્થાત આ સૃષ્ટિ શું છે? માત્ર પરમાત્માનું બહુરૂપે ભાસવું. સૃષ્ટિ ક્યાં આવી? પરમાત્મા જ આવ્યો. સૃષ્ટિ કોને કહેવાય? એકનું અનેક રૂપે ભાસવું, બસ આનું નામ સૃષ્ટિ. અંતેથી જેને સૃષ્ટિ કહેવામાં આવે શું છે? ભાસવાનું છે, આભાસ છે. અને આભાસમાં કોઈ એવું તત્વ હોતું નથી જેને કારણે આભાસ છે, કે જેનો આભાસ છે એ તત્વ છે. સૂર્ય ડોલમાં એનો આભાસ પડતો હોય તેનું ચિંતન કર્યા કરવાનું હોય કે હજુ હાલે છે, કેવું હાલ્યું, કેવું ગયું, કેવું આવ્યું, કેવું એમ કરીને આખો દિવસ એમાં જતો રહે, આપણો આખી જિંદગી જતી રહે. પણ જે ભાસી રહ્યો છે આ પ્રતિબિંબમાં એ સત્ય છે, એના માટે એના ચિંતનનો આદર હોવો જોઈએ. અને સૃષ્ટિ સત્ય ન હોવાને કારણે, આભાસ હોવાને કારણે એનો આદર નથી કરતા, નહીં કે સૃષ્ટિનો અનાદર કરે છે. ખરેખર સૃષ્ટિનો એ લોકો જ આદર કરે છે જે લોકો સૃષ્ટિને પરમાર્થનો આભાસ માને છે. એ સાચો આદર કરે છે, કારણ કે એમને મળે સૃષ્ટિ પણ એમ તો ઈશ્વર રૂપ જ થઈ ગઈ. તો હવે કેવી રીતે માયાની જે સૃષ્ટિ હોય એ ક્યારેય પણ બુદ્ધિમાન પુરુષો માટે આદરનો વિષય બનતી નથી. એ માટે શંકરાચાર્ય મહારાજ એક દ્રષ્ટાંત આપે છે. નહીં માયા વિનમ સૂત્રમ આકાશે નિક્ષિપ્ય તેન સાયુધમ આરુહ્ય ચક્ષુર્ગોચરતામ અતીત્ય યુદ્ધેન ખંડશ્છિન્નમ પતિતમ યુદ્ધેન ખંડઃ
યુદ્ધેન ખંડશઃ છિન્નમ પતિતમ પુનરુત્થિતમ ચ પશ્યતામ તત્કૃત માયાદી સતત્વચિંતાયામ આદરો ભવતી. કે જુઓ આપણે આ માયાવીનો જાદુગરનો એક ખેલ જોઈ રહ્યા છે. એ શું કરે છે? સૂત્રમ આકાશે નિક્ષેપ્ય. આ જાદુગર શું કરે છે? એક દોરડાને આકાશમાં ફેંકે છે. તે સાયુધમ આરુહ્ય, અને શસ્ત્ર સહિત પછી એ દોરડા પર ચડે છે. વિચાર કરો, માયાવી એટલે જાદુગર આ હવામાં દોરડું ફેંકે છે અને પછી એ દોરડા પર ચડે છે અને આયુધ શસ્ત્ર સાથે. ચક્ષુર ગોચરતામ અતીત્ય, અને પછી અદૃશ્ય થઈ જાય છે. તલવાર કે ભાલો વગેરે લઈને ચડ્યો અને અદૃશ્ય થઈ ગયો. યુદ્ધેન ખંડશ્છિન્નમ, યુદ્ધેન ખંડશ્છિન્નમ, અને યુદ્ધ કર્યું પછી ત્યાં ખંડશઃ છિન્નમ, તો યુદ્ધ કરીને ટુકડે ટુકડા ના થઈ ગયા. છિન્નમ પતિતમ, અને છિન્ન થઈને ટુકડે ટુકડા થઈને પડ્યો નીચે. કોણ માયાવી? લોકો છકત થઈ જાય. વિચાર કરો, બાળકો આવું તો જોતા હોય અને મોટાએ પણ, કઈ ઉંમરના બાળકો છે એને પર આધાર રાખે છે, પણ આ દોરડા પર આવો માયાવી જાદુગર ચડ્યો, ચડીને અદ્રશ્ય થઈ ગયો, યુદ્ધ થયું બધું, અને ટુકડે ટુકડા થઈને પડી ગયો. એટલું નહીં, પુનરુત્થિતમ ચ પશ્યતામ, અને પાછો એકદમ પાછો સાજો સજઈને થઈ ગયો. આવું જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય, મુગ્ધ થઈ જાય. અને તો તત્કૃત માયાદી સતત્વ ચિંતાયામ આદર ન ભવતી માયાવીનમ પશ્યતામ. આ પ્રકારે માયાવી કે જાદુગરને જોનાર લોકોમાં એવો આદર થતો નથી કે કેવું થયું, અરે કેવી રીતે ઉપર ચડ્યો, કેવું યુદ્ધ થયું, કેવો પડ્યો, કેવો એક થઈ ગયો પાછો. આવો આદર આ માયાવી છે, જાદુગર છે, આ માત્ર જાદુ છે એવું જાણનારોમાં આવો આદર કે આ પ્રકારની ચિંતા હોતી નથી. આદરનો અર્થ કે એની પાછળ સમય ગુમાવતા નથી એ લોકો. તત્કૃત એટલે કે માયાવિકૃત, માયાદી, આદિ શબ્દ ને તત્કાર્યમ, માયા અને માયામાંથી ઉત્પન્ન થયેલું આ બધો જે પ્રપંચ છે એનું સતત્વ, આનું શું તત્વ છે એ પ્રકારની ચિંતામાં, એ પ્રકારની ચિંતનમાં એ લોકો આદર નથી કરતા. આદર એવા પ્રકારના ચિંતનમાં પોતાનો સમય કે શક્તિ ગુમાવતા નથી. તરહી પરમાર્થ ચિંતકાનામ કુત્ર આદર. ત્યારે પરમાર્થનું ચિંતન કરનારા લોકોનો આદર ક્યાં હોય છે? તો આગળ શંકરાચાર્ય કહે છે, તથૈવ અયમ માયાવિનઃ સૂત્ર પ્રસારણ સમઃ સુષુપ્ત સ્વપ્નાદિ વિકાસઃ તદારૂઢ માયાવિસમશ્ચ તત્સ્થઃ પ્રાજ્ઞતૈજસાદિઃ સૂત્ર તદારૂઢાભ્યામ અન્યઃ પરમાર્થ માયાવી. તથૈવ, એ જ રીતે જેવું પેલા જાદુગરનું દ્રષ્ટાંત હતું એ રીતે આ પણ માયાવી છે. કોણ છે? તુરીય એટલે કે પરમાત્મા. અયમ માયાવિનઃ સૂત્ર પ્રસારણ સમઃ સુષુપ્ત સ્વપ્નાદિ વિકાસઃ. તે રીતે સુષુપ્ત સ્વપ્ન જાગ્રત આ બધો વિકાસ કયો છે? માયાવી દોરડું હવામાં જેમ ઉછાળતો હોય તે રીતે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત, સુષુપ્ત સ્વપ્ન જાગ્રત આવો વિકાસ છે. ત્રણ અવસ્થાઓ કેવી છે? દોરડા સમાન. પછી પેલો માયાવી એના આયુધ લઈને દોરડા પર ચડતો હોય. તદારૂઢ માયાવી સમસ્ય તત્સ્થઃ પ્રાજ્ઞ તૈજસાદિઃ. એ માયાવી પ્રાજ્ઞ થઈને આ સુષુપ્ત રૂપી દોરડા પર ચડે છે. તૈજસ બનીને સ્વપ્ન રૂપી દોરડા પર ચડતો હોય અને વિશ્વ બનીને જાગ્રત રૂપી દોરડા પર ચડતો હોય. આમ જાગ્રત રૂપી દોરડા પર ચડ્યો આપણે દેખતા, પછી સ્વપ્ન જાણે કે સૂક્ષ્મ બની ગયો અને સુષુપ્ત અદૃશ્ય થઈ ગયો. માયાવી કેવો છે? ચડ્યો આપણી સમક્ષ જાગ્રત અવસ્થા રૂપી દોરડા પર વિશ્વ રૂપે ચડ્યો. વિશ્વના બધા આયુધો લઈને ચડ્યો, એની બધી સામગ્રી લઈને ચડ્યો, અને પછી
જેમને ઉપર ગયો સ્વપ્નમાં એની સામગ્રી સાથે, અને પછી અદૃશ્ય થઈ ગયો સુષુપ્તિમાં. પછી તો યુદ્ધ થયું. પછી શું થયું તો કે જે સૂત્ર તદારૂઢ, અને પછી તો ટુકડે ટુકડા થઈને પડ્યો નીચે, વળી પાછું ઊભો થઈ ગયો, પછી જાગ્રત થઈ ગયો. વિચાર કરો, એટલે સુષુપ્તિમાં નષ્ટ થઈ ગયો, વળી પાછો આપણે ગયો, ક્યાં ગયો, શું થયું, એને ટુકડે ટુકડા થયા, અને વળી પાછો હતો અને સજીવન થઈ ગયો, વળી પાછો ચાલુ થઈ ગયો જાગ્રતમાં. આવો આ માયાવીનો ખેલ છે. આવો ખેલ જે લોકો જોતા હોય એ લોકોનો આદર ક્યાં હોય? પેલા દોરડા પર હોય, દોરડા પર ચડેલા માયાવી પર હોય, અદૃશ્ય થઈ ગયો એમાં હોય, યુદ્ધ કરે છે એમાં હોય, ટુકડા થઈને પડ્યો એમાં હોય, સજીવન થયો, આમાં આદર હોય? તો કે નહીં. ભલે એના પર ચડતો હોય એમ જણાય, પણ ખરો માયાવી જે છે, જાદુગર ક્યાં ઉભો છે? એ તો બાજુમાં જ ઉભો છે. પેલો બધો જયારે ખેલ ચાલી રહ્યો હોય ત્યારે પણ એનાથી ભિન્ન. આ બધો ખેલ ચાલી રહ્યો છતાં પણ એને ત્યાં લિપ્ત. એવો જે ખરો માયાવી ઉભો છે એ તરફ જ પેલા તો નજર કરે. ત્યાં નજર કરીએ તો જ પત્તો લાગે. દૈવી હિષા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. જો માયાની અંદર રહીને તમે એનો ભેદ પામવા માંગશો, દુરત્યા મામેવ યે પ્રપદ્યન્તે, જે લોકો મારી તરફ મારો આદર કરે છે, માયાનો આદર કરે છે, મૃત્યોસ્સ મૃત્યુમાં આપનોતી યૈ હેનાન એવ પશ્યતિ, પરંતુ મારો જે આદર કરે છે માયા મેતામ તરંતિ તે. એટલે કે છે સૂત્ર તદારૂઢાભ્યામ અન્ય પરમાર્થ માયાવી સૈવ ભૂમિષ્ઠ માયાચ્છન્ન અદૃશ્યમાન એવ. થાય છે શું કે માયાનો જયારે ખેલ ચાલી રહ્યો જાદુનો, ત્યારે પેલો જાદુગર આપણી દ્રષ્ટિગોચરનો આપણે દેખાય નહીં. એના જાદુને કારણે એ નીચે ઉભેલો જાદુગર પણ આપણે દેખાય નહીં, અને તેથી આપણી નજર ત્યાંની ત્યાં જ જાય. અને તે જ રીતે આ તુરીય જે માયાથી છવાઈ ગયેલો છે આપણે દેખાતો નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢો એમ ના અભિજાનાતી લોકો મામજમવ્યયમ. ભગવાન કહે છે કે અયમ મૂઢ લોક મામ ન અભિજાનાતી. આ મૂળ લોકો મને જાણતા નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. આ યોગ માયાથી સંપૂર્ણ રીતે આવૃત થઈ ગયો હોવાને કારણે લોકો મને જાણતા નથી. અને તેથી અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ બુદ્ધ. બધું ગીતામાં બહુ કહ્યું છે ભગવાને. અવ્યક્ત હું જાણે વ્યક્તિ બની ગયો હોઉં એમ લોકો અબુદ્ધ. આ વ્યક્તિત્વમાં એમાં એનો આદર કરનારા લોકો એમ માને છે કે આ ઈશ્વર જે છે અવ્યક્ત એ વ્યક્ત બની ગયો. એવું કંઈક જાત જાતની હવે સૃષ્ટિના વિચારી કલ્પના કરતા હોય છે. સૈવ એટલે આગળ કહે છે સૈવ ભૂમિષ્ઠ માયાચ્છન્ન અદૃશ્યમાન એવ સ્થિત યથા તથા તુરીયાખ્યમ પરમાર્થ તત્વમ. સૈવ ભૂમિષ્ઠ. પરંતુ જે ખરો જાદુગર છે એ તો ભૂમિ પર ઉભેલો છે. માયાચ્છન્ન, પોતાના જાદુને કારણે જાણે કે અદૃશ્ય થઈ ગયો, આપણે દ્રષ્ટિગોચર નથી. અદૃશ્યમાન એવા, તેથી આપણે દૃશ્યમાન નથી એવો જે પેલો જાદુગર છે એ જેવી રીતે ત્યાં ઉભેલો હોય છે અને એ જે સાચો હોય છે. યથા તથા, તે જ રીતે તુરીયાખ્યમ પરમાર્થ તત્વમ. તુરીય કહેવાતું પરમાર્થ તત્વ જે છે એ ભૂમિષ્ઠ, એ જ ખરેખર પોતાના અધિષ્ઠાન એટલે પોતાના મહિમામાં સ્થિત છે. પરંતુ માયાને કારણે, અજ્ઞાનને કારણે જાણે કે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. માયાને કારણે એ આપણે દૃશ્યમાન જાણે કે નથી. અને તેથી આપણી દ્રષ્ટિ પેલા જાદુના ખેલમાં જ જતી હોય કે હે જાગ્રત, હે જો ચડ્યો, જો હવે અડધો દેખાતો બંધ થઈ ગયો, હવે બંધ થઈ ગયો, હવે કંઈક ચાલી રહ્યું છે, પાછો પડ્યો, પાછો જાગ્રત થયો. અને આ પ્રકારના ચિંતનમાં જ બધા મગ્ન હોય છે. આવામાં પરમાર્થ ચિંતન કરનારાઓને આદર નથી હોતો. તુરીયાખ્યમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તેભ્ય વિશ્વતૈષ પ્રાજ્ઞેભ્ય ચ અતિરિક્તમ તદસ્પૃષ્ટમિતિ. તુરીય કેવો છે? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અવસ્થાઓથી અને અવસ્થાનો અનુભવકાર વિશ્વ તૈજસ અને પ્રાજ્ઞ સર્વથી કેવો છે? અસ્પૃષ્ટ, અલિપ્ત.
પરમાર્થ તત્વ ચિંતા હિ સમ્યક ધી દ્વારા ફલવતી ન સૃષ્ટિ. કહેવાનો ભાવ અર્થ એ છે કે ચિંતન શાનું કરવું જોઈએ જીવનમાં. સૃષ્ટિનું ચિંતન કર્યા કરે છે જેમ વૈજ્ઞાનિકો કરે છે હંમેશા, તો સૃષ્ટિમાં હંમેશા આપણે ગૂંચવાયેલા જ રહીશું. કારણ કે આ સૃષ્ટિનો માયાનો સ્વભાવ જ એવો છે કે જેમ જેમ સમજવાનો પ્રયત્ન કરીએ તેમ વધારે ગૂંચવાતી જાય. જેમ જેમ આ સૃષ્ટિને જગતને સમજવાનો પ્રયત્ન કરે છે વૈજ્ઞાનિકો, પછી ભૌતિક શાસ્ત્રીઓ, કોઈ પણ પ્રકારના શાસ્ત્રીઓ બધા હોય, એ બધા લોકો જેમ જેમ પ્રયત્ન કરે છે તેમ વધારે ગૂંચવાતા જાય છે કે નવું અંદર નીકળ્યા જ કરે છે. અંતેથી આખી જિંદગી સુધી સરસ્વતી દેવી જો લખ્યા કરે તો પણ ક્યારેય પણ એને મહિમાનો પાર આવે એમ નથી. અંતેથી ગૂંચવાયા જ કરે. એ રીતે એક વસ્તુ બીજામાંથી ત્રીજું, કારણ કે આ બધા બહુ દોષો આ જગતમાં છે. અન્યોન્યાશ્રય, ચક્રાત્મક, અનવસ્થા, બહુ દોષો બધા એનાથી આ ભરેલી સૃષ્ટિ છે. ભલે નૈયાયિકો એમ માનતા હોય કે આ બધાને ન્યાય એકેય વસ્તુની વ્યાખ્યા કરવા જાઓ તો બહુ દોષો જ આવે કે અંદર. અન્યોન્યાશ્રય અન્યોન્યાશ્રય એટલે બેક એન્ડ ફોર્થ. આ હોય તો આ ને પેલું હતું પેલું, આપણે એનો પત્તો જ ના લાગે. આ જોવા જઈએ તો કે અહીંયા જુઓ, નહીં જુઓ તો કે ત્યાં જાઓ, અહીંયા જાઓ તો ત્યાં જાઓ. ચક્રાત્મક, આને કે તો ત્યાં જાઓ, ત્યાં જાઓ ત્યાંથી પાછું પાછા આવે, દર ચક્કરો મારીએ. અને અવસ્થા પત્તો જ ના લાગે. અને આ રીતના જાતના દોષોને કારણે, અને આ બધું આપણે જોઈએ જ અત્યારે વૈજ્ઞાનિકોની શોધમાં બહુ અદભુત બધી શોધો છે, પણ આ બધા દોષો જણાય જ છે. અનવસ્થા દોષ, જાતના દોષ થતા હોય છે. અંતેથી આ સૃષ્ટિનો એવો ભેદ પામવા માંગીશું, માયાનો ભેદ, તો ક્યારેય ભેદ પામી શકાય નથી. કારણ કે એનો કોઈ ભેદ નથી, અથવા એ તો એવો ભેદ છે કે પામી ન શકાય. બસ માયા છે એટલું જાણવાનું છે. પરંતુ પરમાર્થ તત્વ ચિંતા હિ, પરમાર્થ તત્વનું જો ચિંતન કરીએ તો જ સમ્યક ધી દ્વારા, અર્થાત તો જ આપણે સમ્યક જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય. અને તો એ જ્ઞાન, એ ચિંતન આપણને ફળદાયી બને. એ પ્રકારનું ચિંતન આપણને યથાર્થ તત્વનું જ્ઞાન આપે. આ માયાનું ચિંતન છે એ ક્યારે પણ તત્વનું જ્ઞાન ન આપે, ને તેથી એ માયાનું ચિંતન ક્યારે પણ જીવનમાં આપણને સફળતા પ્રાપ્ત ન કરાવે. પરમાર્થનું ચિંતન છે એ સમ્યક જ્ઞાન ઉત્પન્ન કરાવીને સફળતા પ્રાપ્ત કરાવે. તેથી એ ચિંતન, પરમાર્થનું ચિંતન, એ જ યથાયોગ્ય ચિંતન છે. અને પેલું સૃષ્ટિનું ચિંતન ફલવત ન હોવાને કારણે જ પેલા બુદ્ધિમાન લોકોને એનો આદર નથી. એટલે કહે છે શંકરાચાર્ય મહારાજ, અતઃ તચ્ચિંતાયામેવ આદરઃ મુમુક્ષૂણામ આર્યાણામ ન નિષ્પ્રયોજનાયામ સૃષ્ટૌ આદરઃ. અતઃ તચ્ચિંતાયામ, પરમાર્થ ચિંતાયામેવ આદરઃ મુમુક્ષૂણામ. મુમુક્ષુનો આદર ક્યાં છે? પરમાર્થ ચિંતનમાં. આર્યાણામ, આવા શબ્દો વાપરે એટલે લોકો ડરે. જેવું આર્ય, બ્રાહ્મણ, જેવું આ બ્રાહ્મણ આચાર્ય કેવા શબ્દો વાપરે છે? આર્ય, અનાર્ય, બ્રાહ્મણ, અબ્રાહ્મણ. હવે એમણે કયા અર્થમાં આર્ય શબ્દ વાપર્યો, કયા અર્થમાં બ્રાહ્મણ શબ્દ વાપર્યો, તો ભગવાને કહે છે અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ. એટલે શું? આર્યને દ્રવિડો એવા જુદા ભેદ પાડે છે. આર્યનો અર્થ કે જે લોકો, આર્યનો અર્થ અંગ્રેજીમાં કહે છે નોબલ વન્સ, એટલે કે જે લોકો આવી ઉત્કૃષ્ટ વસ્તુનું ચિંતન કરતા હોય, આવા ઉત્કૃષ્ટ ધ્યેયને વરેલા હોય એનો આર્ય. મુમુક્ષુણામ અર્થાત મોક્ષની ઝંખના કરનારાઓ જે છે, આ બધા મુક્ત થવા ઈચ્છે છે. લોકોને આને સમજવાની શેની ચિંતા છે આપણને? આ પ્રશ્નો જયારે પૂછે શેની ચિંતા છે આપણને? આ વસ્તુમાં ગૂંચવાવું છે આપણે વધારે કે મુક્ત મુમુક્ષુણામ, મુક્ત થવું છે કે શું તમારે કરવું છે? આ સૃષ્ટિનું ને વ્યવહારનું સદચિંતન કરીને એને સમજીને એવો પ્રયત્ન કરીને છે, ઈચ્છા શું છે? એમાંથી કંઈક પામવાની ઈચ્છા છે કે એમાંથી છૂટવાની ઈચ્છા છે? એમાંથી છૂટવાની ઈચ્છા હોય તો તત્વનો આદર થવો જોઈએ. હજી એમાંથી કંઈક પામવાની ઈચ્છા હોય તો જરૂર એનો આદર કરવો જોઈએ. એટલે મુમુક્ષુણામ આર્યાણામ, છૂટવા માંગે છે એ લોકો આનો આદર નથી કરતા, એ તત્વચિંતનનો આદર કરે. મુમુક્ષુણામ ન નિષ્પ્રયોજનાયામ સૃષ્ટૌ આદરઃ. જેમને બીજું કંઈ નથી કરવું અને જેમને ખાલી બિઝી રહેવું છે
એ લોકોને માટે પૂરતું ક્ષેત્ર છે. નિષ્પ્રયોજન, હા જેનું કોઈ પ્રયોજન નથી એ પ્રકારની સૃષ્ટિમાં આધારે લોકો ગોળા આમ ચક્કરો માર્યા કરતા હોય, ડૂડલ્સ કર્યા કરતા હોય. નિષ્પ્રયોજન પ્રવૃત્તિ ઘણી હોય છે જીવનમાં. બેઠા બેઠા ગોળ ગોળ કંઈ લખ્યા કરતા હોય, કંઈ કયા કરતા હોય, આંટા માર્યા કરતા હોય, ઉપર નીચે ગયા કરતા હોય, બધું ગોઠવે, જાત જાતનું નિષ્પ્રયોજન પ્રવૃત્તિ. એવી રીતે જે સમય ગાળો હોય જે લોકોનો એમનો આધાર હોય તો સૃષ્ટિ એમના માટે પૂરતું ક્ષેત્ર છે. પણ નિષ્પ્રયોજનાયામ સૃષ્ટૌ આદર હે. મુમુક્ષુ તો વન ટ્રેક માઇન્ડ, જેમનું મુમુક્ષા મુક્ત થવું છે, આમાંથી છૂટવું છે, એ લોકો એનો આદર નથી કરતા. બહુ અત્યારે આવો શબ્દો આપણે વાંચીએ તો જુઓ કેવું અનાદર કરે છે વ્યવહારનો. પણ એવું નથી. આ પ્રકરણ કયું છે? આ તો પારમાર્થિક પ્રકરણ છે. અને એ આચાર્ય જ્યારે વ્યવહારની વાત કરતા હોય ત્યારે બીજી કંઈ વાત કરે, ઈશ્વર બુદ્ધિ આ બધી એ બધું જ કહે. પણ જ્યારે પારમાર્થિક વિષય જ્યારે હોય અને તે વખતે આ વસ્તુ બહુ ક્લિયર છે. જેનું જે સ્થાન હોય એટલું જ એનું સ્થાન. હા, સૃષ્ટિમાં ગૂંચવાયેલા હોઈએ તો સૃષ્ટિનો આદર એ રીતે કરવો જોઈએ કે સૃષ્ટિ એનો વ્યવહાર એ ઈશ્વરની આરાધના છે, એવો આદર કરવો જોઈએ. પણ છેવટે તો એ સર્વ આદરમાંથી મુક્ત થઈએ તો જ આ પરમાર્થનો આદર આપણે કરી શકીએ. એટલે કે છે કે નિષ્પ્રયોજનાયામ સૃષ્ટૌ ન આદર. અંતેથી પરમાર્થ ચિંતકાનામ સૃષ્ટૌ અનાદરાત અપરમાર્થ નિષ્ઠાનામ એવ સૃષ્ટૌ વિશેષ ચિંતાયદી યુક્ત અર્થે દ્વિતીયાર્થમ અવતાર. તેથી ચિંતા પણ નથી કરતા. પેલા લોકોએ કહ્યું છે એની વ્યાખ્યા કરતા નથી. આવો આદર અમને છે જ નહીં એટલે અમે ચિંતા જ નથી કરતા. આ બધી તો બીજા બધા લોકો જે સૃષ્ટિને આદર આપે છે કેમ ચિંતન કરે છે? સ્વપ્ન માયા સ્વરૂપેથી સૃષ્ટિરન્યૈર વિકલ્પિતા. અન્ય લોકો શું કહે છે? સ્વપ્ન માયા સ્વરૂપેથી. એટલે કહે છે શંકરાચાર્યજી ઇત્યતઃ સૃષ્ટિચિંતકાનામ એવ એતે વિકલ્પાઃ ઇત્યાહ સ્વપ્ન માયા સ્વરૂપેથી સ્વપ્ન સ્વરૂપા માયા સ્વરૂપા ચૈતી. એટલે આટલું એમણે વળી તસદી લીધી. સ્વપ્ન માયા સ્વરૂપેથી એટલું સમજાવવા માટે એ સમાસ છે એમને સમજાયો. સ્વપ્ન સ્વરૂપા માયા સ્વરૂપા ચૈતી સ્વપ્ન માયા સ્વરૂપા. બસ એથી વધારે એને આદર નથી આપવા માંગતા. અર્થાત આવી બધી કલ્પનાઓ જે સૃષ્ટિ ચિંતકો છે એ બધા કર્યા કરતા હોય છે. આનંદગીરીએ પણ એને કોઈ આદર કરતા નથી લાગતા. અને એટલે આ તો વેદાંત જેવું લાગે છે. આપણે જયારે સ્વપ્નને માયા તમે જ કહેતા હો છો આ તો બધું. તો આ બીજાનો અભિપ્રાય છે કે કોનો અભિપ્રાય છે? એ કહે છે આનંદગીરી જાગ્રત ગતાનામ અર્થાનામ એવ સ્વપ્ને પ્રથનાત તસ્ય સત્યત્વમ. જે લોકો સૃષ્ટિને સ્વપ્ન સમાન ગણે છે, સ્વપ્ન સ્વરૂપા, સ્વપ્ન સ્વરૂપા એટલે સ્વપ્ન સમાન જેનું રૂપ છે એવી જ એને સૃષ્ટિ માને છે, તો સ્વપ્નનું સર્જન શેમાં થાય છે? તો કે જાગ્રત અવસ્થામાં જે સંસ્કાર હોય એમાંથી સ્વપ્નનું સર્જન થાય છે. અને એ રીતે સ્વપ્નમાં સત્યતા છે. કારણ કે સ્વપ્નમાં જે કંઈ ઘટનાઓ બનતી હોય એ બધાનું મૂળ ક્યાં છે? જાગ્રતમાં જે આપણને સત્ય અનુભવ થાય એમાં. અંતેથી સૃષ્ટિને સ્વપ્ન સમાન ગણનારાઓ પણ એક રીતે એને સત્યતા આપતા હોય છે. માયા સ્વરૂપા ચૈતી માયાયાશ્ચ મણ્યાનિ લક્ષણાયા સત્યત્વ અંગીકારાત. ભલે આ માયા હોય એટલે કે મેજિક હોય, જાદુ હોય, એ જાદુ કરવા માટે પણ આ માયાવી પાસે કોઈને કોઈ વસ્તુ હોય છે. મણિ, મંત્ર આ પ્રકારની શક્તિઓ જ્યારે હોય તો જ જાદુ ઉત્પન્ન થઈ શકે. અને તેથી એ જાદુ ઉત્પન્ન કરવામાં, જાદુ કરવામાં પણ કોઈક પ્રકારનું સત્ય, મણિ, મંત્ર વગેરે રહેલું હોવાને કારણે ત્યાં પણ સત્યતા આવી ગઈ. મણ્યાદિ લક્ષણાયા સત્યત્વ અંગીકારાદ અનયોહો વિકલ્પયો સિદ્ધાંતાદ વૈષમ્યમ ઉન્નેયમ. આ વેદાંત સિદ્ધાંત નથી. અને માયા કહેનારા તો ઘણા લોકો છે. બૌદ્ધ લોકો પણ આ સૃષ્ટિને માયા કહે છે. માયા શબ્દ જ કદાચ એમની પાસેથી આવ્યો હોય કે એ બૌદ્ધ લોકો આ સૃષ્ટિને માયા કહે છે.
પણ કેવા પ્રકારની માયા કે નરી માયા જ કહે છે. આપણે જ્યારે માયા કહીએ ત્યારે માયાનું કોઈક અધિષ્ઠાન હોવું જોઈએ. આપણો માયા કહેવાનો હેતુ અધિષ્ઠાન તરફનો નિર્દેશ કરવાનો છે. એ જ્યારે સૃષ્ટિની માયા કહે ત્યારે સૃષ્ટિને માયા જ કહે, નિરધિષ્ઠાન, અધિષ્ઠાન વગરની આ માયા છે એવી જાતની વાત કરતા હોય છે. અને માટે એમના જે અભિપ્રાયો છે એ સિદ્ધાંતને અનુરૂપ નથી. સૃષ્ટિચિંતકાનામ એવ સૃષ્ટિ વિશે વિકલ્પાંતરમ ઉત્થાપયતિ. સૃષ્ટિનું ચિંતન કરનારાઓ બીજા કયા પ્રકારના વિકલ્પ, અને બીજા અધ્યાયમાં તો બધા ખૂબ વિકલ્પ આપે છે, અહીં થોડાક વિકલ્પ આપ્યા છે. એટલે કે સૃષ્ટિને સમજાવવાનો બહુ ખૂબ સિન્સિયર નિષ્ઠ પ્રયત્ન લોકોએ કર્યો છે. આ જગત છે, અનુભવીએ છે, નક્કર છે, સુખ દુઃખનું સાધન છે. કેમ છે, શા માટે છે, કેવું છે, શું પ્રયોજન છે, એનું સ્વરૂપ કેવું છે, અને પછી ખૂબ ચિંતન થયેલું છે. અને તેથી એના બીજા થોડાક અભિપ્રાયો જણાવે છે 8મા શ્લોકની અંદર. ઈચ્છા માત્રમ પ્રભો સૃષ્ટિ ઇતિ સૃષ્ટૌ વિનિશ્ચિતાઃ કાલાત પ્રસૂતિમ ભૂતાનાં મન્યન્તે કાલચિંતકાઃ. ઈચ્છા માત્રમ પ્રભો સૃષ્ટિ. પ્રભો ઈચ્છા માત્રમ સૃષ્ટિ. આ જે સૃષ્ટિ છે એ પ્રભુની, ઈશ્વરની ઈચ્છા માત્ર છે, સંકલ્પ માત્ર છે. ઇતિ સૃષ્ટૌ વિનિશ્ચિતાઃ. બીજા લોકો આવી રીતે સૃષ્ટિ વિશે નિશ્ચય પર આવેલા છે કે આ સૃષ્ટિ એ ભગવાનની ઈચ્છા માત્ર છે, સંકલ્પ માત્ર છે, બીજું કંઈ નથી. કાલાત પ્રસૂતિમ ભૂતાનાં મન્યન્તે કાલચિંતકાઃ. પેલા કઈ વળી કેવા છે બીજા જ્યોતિર્વિદ, જ્યોતિષી લોકો હોય છે, એ સતત કાળનું ચિંતન કરતા હોય છે. આ કાળ કયો છે, અને ફલાણો કાળ, અને કેવો કાળ. પંચાંગમાં એક કાળ પણ છે અંદર, અને પછી કયો એટલે રાહુ કાળ, અનેક સતત એનું જ ચિંતન. બહાર જવાનું કે નહીં, તો અમાવાસ્યા છે તો પૂર્વ દિશામાં નહીં જવાનું, પૂનમ છે એટલે ઉત્તર દિશામાં નહીં જવાનું, મંગળવાર છે એટલે આગળ નહીં જવાનું. પેલામાં સતત એમનું આખું ચિંતન આને પર ચાલતું હોય છે. એમના જીવનમાં અગત્યની વસ્તુ કઈ છે, કાળ. અત્યારે આવો કાળ છે, મળે આ કાર્ય નહીં કરવાનું, પેલું કાળ છે, મળે પેલું કશું નહીં કરવાનું ને શું કરવાનું. આ બધું એમનું ચિંતન છે ને બધે કાળ. કાળ ચિંતકાઃ. દુનિયામાં લોકો જાત જાતનું ચિંતન કરે. શકુનના ચિંતન કરનાર, શુકન કે આ કેવું છે, નિમિત્ત થયો, કોણ દેખાયું, બહાર નીકળ્યો ત્યારે કોણ મળ્યું, કોણ ના મળ્યું, અને કેવું રીતે થયું, સવાર ઉઠીને કોનું મોં જોયું, પહેલો શું વિચાર આવ્યો, પહેલો ક્યાં પગ મૂક્યો, વગેરે વગેરે થઈ. આનું ચિંતન કરનારા પણ છે લોકો. થોડા સ્વપ્નનું ચિંતન, જાત જાતનું ચિંતન કરનારા લોકો છે. સ્વપ્નમાં કેવું આવ્યું, કેટલા વાગે આવ્યું, કઈ રીતે આવ્યું, એમાં શું દેખાયું, કેવી રીતે દેખાયું, કેવો અનુભવ થયો, વગેરે વગેરે. આપણે ચિંતન કરવું હોય તો દુનિયામાં ખૂબ વ્યવસાય ચિંતન કરનારા. એટલે કે કાલાત પ્રસૂતિમ ભૂતાનાં મન્યન્તે કાલચિંતકાઃ. જે લોકો કાળને સત્ય માને છે, લોકો એમ માને છે કે આ જગતની ઉત્પત્તિ કાળમાંથી થઈ છે. ઈશ્વર, એ લોકો કાળને ઈશ્વર માનતા હોય. એટલે આ રીતે ચિંતન કરે છે. ગૌડદ બાદાચાર્ય પણ આના પર કે બહુ જે અભિપ્રાયો છે માત્ર એનો નિર્દેશ કરે છે, અને આચાર્ય પણ એ વિષયમાં કે ખાસ કહેતા નથી હોતા. કહે છે શંકરાચાર્યજી, ઈચ્છા માત્રમ પ્રભોઃ સત્ય સંકલ્પત્વાદ સૃષ્ટિ ઘટાદિ સંકલ્પના માત્રમ ન સંકલ્પના અતિરિક્તમ કાલાદેવ સૃષ્ટિ ઇતિ કેચિત. ઈચ્છા માત્રમ પ્રભો સૃષ્ટિ. પ્રભુની ઈચ્છા માત્રથી, ઈચ્છા માત્ર, ઈચ્છા સિવાય કે સંકલ્પ સિવાય પ્રભુને આ સૃષ્ટિના સર્જન કરવાના માટે બીજું કોઈ કારણ ન કારણાંતરમ. ભગવાને માત્ર સ્વેચ્છાએ સૃષ્ટિ કરી. લેટ ધેર બી ડે એન્ડ ધેર વોઝ ડે, લેટ ધેર બી સન એન્ડ ધેર ઇઝ સન. બસ ઈચ્છાએ સંકલ્પ કર્યો અને સૃષ્ટિ સર્જાઈ ગઈ. એનું કારણ કોઈ કારણ નથી. પેલા બીજા લોકો સૃષ્ટિનું કારણ આપે કે ભગવાન સૃષ્ટિ કે ગમે તેમ નથી કરતા.
સત્ય સંકલ્પત્વાદ, ભગવાન સત્ય સંકલ્પ છે માટે જેવો સંકલ્પ કરે એવી સૃષ્ટિ થાય. એટલે કહે ને કે ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર વિરાજમાન છે, લક્ષ્મી દેવી એમની ચરણ સેવા કરી રહ્યા છે અને ભગવાન એમને સતત કથા કહી રહ્યા છે. લક્ષ્મી દેવી હુંકારો ભણે છે, ભગવાન બોલે, કથા કરે અને સર્જન સંકલ્પ માત્ર. એથી વધારે કોઈ સામગ્રીની આવશ્યકતા નથી, એથી વધારે કોઈ કારણની પણ આવશ્યકતા, સંકલ્પ માત્ર. ભગવાન કહ્યું છે સત્ય સંકલ્પ હોવાને કારણે એને કોઈ કારણની જરૂર નથી કે આમ કેમ સર્જ્યું ને કેમ ન સર્જ્યું, એવું કોઈ કારણ નથી, માત્ર ઈશ્વરનો સંકલ્પ. એવી સૃષ્ટિ ઘટાદિ સંકલ્પના માત્રમ ન સંકલ્પના અતિરિક્તમ. કુમાર સંકલ્પ કરે ઘટ પટ અને કેવું ઘટ પટ વગેરે તૈયાર થઈ જાય, અને એ રીતે ઈશ્વરે સંકલ્પ કર્યો દિવસ રાત આ બધું અને પૃથ્વી ગ્રહ નક્ષત્રો અને એ પ્રકારે થઈ ગયું. શું કરવા ભગવાન આ કર્યું? એનું કોઈ કારણ નથી, ઈચ્છા માત્ર. તો કેમ ભગવાને કોને દુઃખી કર્યા? ઈચ્છા માત્ર. કેમ કોને સુખી બનાવ્યા? ઈચ્છા માત્ર. કેમ કોઈ લોકો ભાગ્યશાળી છે? ઈચ્છા માત્ર. તો બહુ મુશ્કેલ, તો પછી તરત જ એને નૈર્ઘૃણ્ય વૈષમ્ય દોષ લાગે છે. ઈચ્છાથી જ એને કર્યું હોય તો કોઈ કે ના ઈચ્છા નહીં, કર્મ એનું કારણ છે, કર્મ પ્રમાણે સૃષ્ટિ કરે તો પછી કર્મ ભોગવું મોટું થયું કે ભગવાન ઈશ્વર મોટો થયો, એ બીજી રીતે પછી ચિંતન કરનાર લોકો છે. અને સંકલ્પથી સૃષ્ટિ સર્જાયો તો પૂછનારો તો જાત જાતના પ્રશ્નો પૂછે. આ સંકલ્પ ઈશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે? સંકલ્પ કાળમાં છે કે દેશમાં છે? સંકલ્પ ઈશ્વરમાં સર્વત્ર છે કે એક અંશમાં છે? સંકલ્પનો વિષય પ્રાપ્ત છે કે અપ્રાપ્ત છે? વગેરે વગેરે. અંતેથી સંકલ્પ અનેક પ્રકારનો પ્રશ્ન પૂછે તો ગૂંચવાઈ જાય તરત જ. આનો કશો ઉત્તર આપે તો ખૂબ મુશ્કેલી જ ઉત્પન્ન થાય. અંતેથી આ ઈશ્વરના સંકલ્પથી સૃષ્ટિ સર્જાય છે એ એવું કહેવું એ જુદી વાત છે, અને એ જ માનવું એ જુદી વાત છે. તમે કહો સ્વામી તમે બધું આવું કહેતા હો છો, તો વાત બરોબર છે, બધું કહેતા હોય છે, અને છતાં પણ એ પારમાર્થિક સત્ય છે એવું કહેવાનો હેતુ નથી. જે પરિસ્થિતિમાં જે પ્રકારના ચિંતનથી પરિસ્થિતિનું નિરાકરણ થાય એ રીતનું ચિંતન આપણે કરતા હોઈએ છીએ. અંતેથી જે માણસ ગૂંચવાઈ ગયો હોય, અંદર એકદમ અટવાઈ ગયો હોય, તો કેવી રીતે ગૂંચવણ કે અટવામાંથી બહાર નીકળે એ પ્રકારનું ચિંતન તૈયાર થતું હોય કે બધું ચિંતન સાચું છે ને બધું ચિંતન ખોટું છે, બધું સાચું પણ છે ને. કારણ કે જો ઈશ્વર ત્યાં દેખાતો હોય તો પછી એને જે રીતે જોવે તો જોઈ શકાય. આ સૃષ્ટિને અમુક રીતે જોવાને કારણે જે માણસો ગૂંચવાઈ ગયા હોય છે અને બીજી રીતે જોઈએ તો એ ગૂંચવાડો દૂર થાય, એટલું જ. એટલે ક્યારેક એમ કહેવામાં આવે કે ઈશ્વરે બધું સર્જેલું, તું કરનાર વળી કોણ છે? અભિમાન કોઈ કરતો હોય કે બધું ઈશ્વર કરે, ઈશ્વર શાનો કરે? તારે કરવાનું. ના ના, જો ના ઈશ્વર કેવો છે એની ઈચ્છાથી તો કર્મ પ્રમાણે કરે છે. ઈશ્વર કર્મ પણ તો કે સ્વતંત્ર છે. જે વખતે જે લાગુ પડતું હોય એ કહેવામાં આવે છે. આ રહસ્ય તમને એમ કે દર વખતે સ્વામી જુદું જુદું તમે તો કહો છો, વાત તો સાચી જ છે. કન્સિસ્ટન્સી છે જ નહીં તમારામાં કોઈ પ્રકારની. વેદાંતિઓમાં કઈ કન્સિસ્ટન્સી હોતી જ નથી. દરેકને જુદું. સ્વામી એકને તમે આવું કહો છો ને બીજા જો ટેપ રેકોર્ડ કરો તો બધું જુદું જુદું આવે, જુઠ્ઠું બોલો છો તમે, એવું પણ કહેનારા લોકો છે. એ વાત તો સાચી જ, તમે ગમે તે બોલો તો જુઠ્ઠું પડે ને સાચું પડે. દુનિયા વસ્તુ જ એવી છે ને, ગમે તે તમે કહો, કોઈ પણ શબ્દ વાપરો એમાં કંઈક સત્ય અંશ પણ છે અને ખોટો અંશ પણ છે. કારણ કે દરેક વસ્તુ મિથ્યા હોવાને કારણે એના અધિષ્ઠાન રૂપે સત્ય છે અને નામ રૂપે મિથ્યા ખોટી છે. તેથી જે પણ કહો એવું થવાનું છે. પણ કોઈ પણ પ્રકારનું નિદાન તમે કરો સૃષ્ટિ વિશે, ઈચ્છા માત્ર કરો એટલે 500 પ્રશ્નો ઉપસ્થિત થાય. અને એટલે થાકીને લોકો પછી બીજું કે કાલાદેવ સૃષ્ટિ કાલાત પ્રસૂતિમ ભૂતાનામ મન્યન્તે કાલચિંતકાઃ. કે છે આનંદગીરીમાં યથાલોકે કુલાલાદેહ સંકલ્પના માત્રમ ઘટાધિકાર્યમ ન તદ્દેકેણ ઘટાધિકાર્ય સૃષ્ટિ હિષ્ટા. કોઈ માને છે કે જગતમાં કુલાલ એટલે કુંભાર ઘડો વગેરે બનાવે ત્યારે માત્ર ઘડાનો સંકલ્પ કર્યો તો ઘડાનું સત્ય કેટલું? ઘડાની સત્યતા કેટલી? તો કે સંકલ્પથી વધારે. વાચારંભણમ વિકારો નામ થયમ.
આમ ઘડો એટલે માટીને છતાં આપણે કેમ ઘડો? બસ સંકલ્પ આ ઘડો છે અને મારે ઘડો બની ગયો. અર્થાત ઘડાની સત્યતા સંકલ્પથી અન્ય વધારે કંઈ જ નથી હોતી. નામ રૂપાભ્યામંતરેવ કાર્યમ સંકલ્પે બહિ તન્વિરાણ અભ્યુપગમાત. અંતેથી એ લોકો આવું માનતા હોય છે કે આ રીતે સંકલ્પ એ જ બહારનું સર્જન છે, એથી વધારે સર્જન નથી. એવું માનનારા લોકો એમ કહે છે કે આ સૃષ્ટિ ઈશ્વરનો સંકલ્પ માત્ર છે. અને કાળાત પ્રસુદ્ધિ એમ કે ઘણા લોકો એમ માને છે કે આ જગતની પ્રસુદ્ધિ ક્યાંથી છે? કાળમાંથી થઈ છે. યથા તથા વાસ્તુ, ચાલો જેવી હોય સૃષ્ટિ, જેનું જે કારણ હોય તે ખરું. કેમ પ્રયોજનમ? એવું પ્રશ્ન પૂછે કે શેને માટે સૃષ્ટિ થઈ? ચાલો ઈચ્છામાંથી થઈ, કાળમાંથી થઈ, આ થયું તે થયું, જે હોય, પણ શેને માટે સૃષ્ટિ થઈ? એનું પછી બીજું એને માટેની બીજી એક્સપ્લેનેશન આપનાર છે. એ વાત કરે છે 9મા શ્લોકની અંદર. ભોગાર્થમ સૃષ્ટિરિત્યન્યે ક્રીડાર્થમિતિ ચાપરે દેવસ્યૈષ સ્વભાવોયમ આપ્તકામસ્ય કા સ્પૃહા. તો પ્રયોજન સૃષ્ટિનો સમજાવે છે. ભોગાર્થમ, કોઈ એમ કહે છે કે આ સૃષ્ટિ જો રચાય તો શેના માટે રચાય? ભગવાને પોતાના ભોગ માટે આ સૃષ્ટિ રચી. ભોગાર્થમ એટલે ભોગાર્થમ, કોઈ ના કહે તો જીવોના ભોગ માટે રચાય સૃષ્ટિ એમ કહેનારા હોય, કે ઈશ્વરના ભોગ માટે સૃષ્ટિ છે એમ પણ કહેનારા હોય. તો કોઈને એમ કહે આ ભોગ કેમ ઈશ્વરને કરવો પડ્યો? ઈશ્વરને શું અસંતોષ છે, અપૂર્ણતા છે, માટે એને ભોગવવાની આનંદની ઈચ્છા થઈ? ઈશ્વર આનંદ સ્વરૂપ છે, એને શા માટે આનંદ માટે ભોગ માટે એ સૃષ્ટિ રચવી પડે? એટલે બીજા કોઈ ક્રીડાર્થમ તો કે નહીં, આનંદ માટે ક્રીડાર્થમ, માત્ર ક્રીડા, એની લીલા છે. એથી જ અપરે, એવું સૃષ્ટિનું બીજું આવું પ્રયોજન કહેનારા છે. દેવસ્ય સ્વભાવોયમ, તો તમારે શું કહેવાનું છે? દેવસ્ય એષ સ્વભાવોયમ. બસ અમારે તો આટલું જ કહેવાનું છે કે આ દેવનો સ્વભાવ છે. સ્વભાવ માટે કોઈ પ્રકારનું એક્સપ્લેનેશન નથી. એનો સ્વભાવ. અગ્નિ કેમ ગરમ છે? તો કે છે, એનો સ્વભાવ છે. સૂર્ય કેમ પ્રકાશ છે? તો પ્રકાશ છે, એનો સ્વભાવ છે. જળ ઉપરથી નીચે કેમ આવે છે? તો આવે છે, સ્વભાવ છે. જેનું કોઈ કારણ ના હોય નામ સ્વભાવ. અને સૃષ્ટિ કેવી છે? જેનું કોઈ કારણ નથી, અને માટે આ તો દેવનો સ્વભાવ છે કે આવું દેખાવું. દેવનો સ્વભાવ છે કે આવી રીતે દેખાવું, બસ એનો સ્વભાવ છે, એનું બીજું કોઈ કારણ નથી. એવું તમે કેમ કહો છો? આપ્તકામસ્ય કા સ્પૃહા. જે આપ્તકામ છે, પૂર્ણ છે, એમાં સ્પૃહા કેમ હોઈ શકે? એટલે ઈચ્છા માત્ર તમે કહેતા હોય એમાં ઈચ્છા કેમ હોઈ શકે? ભોગાર્થ કહેતા હોય એમાં ભોગની ઈચ્છા પણ કેમ હોય? ક્રીડાર્થમ, ક્રીડા કરવા માટે પણ કેમ ઈચ્છા હોય? આપ્તકામસ્ય કા સ્પૃહા. અને તેથી કોઈ સ્પૃહા ન હોઈ શકે, તેથી સૃષ્ટિનું કારણ જ ન હોઈ શકે. અંતેથી દેવસ્ય એષ સ્વભાવોયમ, આ દેવનો સ્વભાવ છે કે પોતે આવો દેખાય છે. જીવ કેમ બની ગયો? સ્વભાવ છે, સ્વર્ડ જ્ઞાન, માયા, એને કારણે આ દેવ જીવ બની ગયો, આ દેવ ઈશ્વર બની ગયો. આ દેવ જીવ રૂપે ઈશ્વર બનેલા દેવનો અનુભવ કરે છે. એની સાથે રાગ દ્વેષ કરીને સુખ દુઃખ પ્રાપ્ત કરે છે. એમ કરીને જન્મ મૃત્યુના ચક્રમાં અટવાય છે. કોણ? આ દેવ. કેમ આમ કરે છે? એષ સ્વભાવ. ભગવાન પરમ બ્રહ્મ પૂર્ણ પરમાત્મા કેમ બન્યો? જીવ કેમ બન્યો? સ્વભાવ. એથી આગળ કોઈ પ્રકારનું એક્સપ્લેનેશન નથી. બસ આ જ વેદાંતનો સિદ્ધાંત છે. દેવસ્ય એષ સ્વભાવોયમ. શા માટે એવું કહો છો? આપ્તકામસ્ય કા સ્પૃહા. જે આપ્તકામ છે એને શું સ્પૃહા હોઈ શકે? કહે છે શંકરાચાર્ય મહારાજ, ભોગાર્થમ ક્રીડાર્થમિતિ ચ અન્યે સૃષ્ટિ મન્યન્તે. અન્ય લોકો એમ માને છે ભોગાર્થમ ક્રીડાર્થમ. કેમ કોઈ માને છે કે ભગવાને ભોગ માટે, આનંદ માટે સૃષ્ટિ રચી. તરત પૂછનાર હોય કે ભગવાન એવો કેવો આવો આનંદ છે? આપણે દુઃખ આપીને ભગવાન આનંદ લે છે?
આપણો દુઃખથી ભગવાનને આનંદ આવે છે. ભગવાને પોતાના આનંદ માટે સૃષ્ટિ રચી હોય તો પછી આટલું દુઃખ દુનો એનો થાય કે ભગવાન કો સેડિસ્ટ આ લોકોને દુઃખી જોઈને આનંદ પામે છે એવું કે. ક્રીડાર્થમ હવે કેવી ક્રીડા, એકનું હસવું બીજું છે ગુજરાતીમાં કહેવત છે ને કે બિલાડીની ક્રીડા અને એકનું હસવું ને બીજાનું જાન જવું કંઈક આવું કહે છે કંઈક. અને તેથી ભગવાનનું આ ક્રીડા લોકો બિચારા આટલું દુઃખ ભોગવો તો આવી કેવી જાતની ક્રીડા. અને તેથી એ તો લીલાવત્તુ લીલા કૈવલ્યમ એવું કહ્યું છે સૂત્રમાં. પણ લીલાનો અર્થ ક્રીડા એવું નથી કરવામાં આવતો, માયા જ કરવામાં આવે છે. લીલા કૈવલ્યમ ભગવાન લીલા કરી રહ્યો છે ભલે એવી, પણ એ શબ્દ કંઈક શબ્દ વાપરવો પડે, પણ એનો અર્થ ત્યાં શું થાય છે? માત્ર માયા. કે સ્વભાવ નામ યુક્તે નૈસર્ગિક અપરોક્ષો માયા શબ્દાર્થ તસ્યૈત્યાહ અયમ. અયમ સ્વભાવ, સ્વભાવનો અર્થ અહીંયા માયા કરવામાં આવે છે. દેવસ્ય પરમેશ્વરસ્ય સ્વભાવ સૃષ્ટિ સ્વભાવ પક્ષમ નૈસર્ગિક માયા વિનિર્મિતા સૃષ્ટિ મતમ સિદ્ધાંતત્વેન આશ્રિત્ય. સિદ્ધાંતની રીતે આ કહ્યું છે કે પરમેશ્વરનો સ્વભાવ સૃષ્ટિ છે, અર્થાત આ સૃષ્ટિ પરમેશ્વરની માયા છે. અને સ્વભાવ પક્ષ કહે છે. સ્વભાવ પક્ષ એટલે કે માયા પક્ષ. નૈસર્ગિક માયા વિનિર્મિતા સૃષ્ટિ. બસ માયા નૈસર્ગિક એટલે અનાદિ છે, જે હોવાનું કોઈ અનાદિ એટલે જે હોવાનું કોઈ કારણ નથી એવી માયા એ આ સૃષ્ટિ છે. એ વેદાંત સિદ્ધાંત છે. કહે છે આચાર્ય શંકરાચાર્યજી, અનયોઃ પક્ષયોઃ દૂષણમ દેવસ્યૈષ સ્વભાવોऽયમ ઇતિ. દેવસ્ય સ્વભાવ પક્ષમ આશ્રિત્ય સર્વેષાં વા પક્ષાણામ. ત્યાં આગળ કોમા હોવો જોઈએ. અનયોઃ પક્ષયોઃ દૂષણમ સર્વેષાં પક્ષાણામ વા દૂષણમ. આવી રીતે વાંચવું જોઈએ. દેવસ્યૈષ સ્વભાવોऽયમ, આ દેવનો પરમાત્માનો સ્વભાવ છે એમ કહીને અનયોઃ પક્ષયોઃ દૂષણમ. ભોગાર્થમ સૃષ્ટિત્યન્ય ક્રીડાર્થમિતિ ચાપરે. કોઈ કહે છે કે સૃષ્ટિ ઈશ્વરે ભોગ માટે રચેલી છે, કોઈ સૃષ્ટિ ઈશ્વરે ક્રીડા માટે રચેલી છે. એ બંને પક્ષનું દૂષણ બતાવે છે. દેવસ્યૈષ સ્વભાવ, આ તો માયા છે, ભોગ માટે છે એવું પણ નહીં, ક્રીડા માટે છે પણ નહીં, બસ છે. અથવા દેવસ્ય સ્વભાવ પક્ષમાશ્રિત્ય સર્વેષાં વા પક્ષાણામ દૂષણમ. કે બીજા બધા પક્ષો છે. કેટલા બધા પક્ષો છે? ઈશ્વરસ્ય ઈશ્વરત્વ ખ્યાપનમ સૃષ્ટિ વિભૂતિમ પ્રસવમ ત્વન્યે મન્યન્તે સૃષ્ટિચિંતકાઃ. એ લોકો એમ માને છે કે ઈશ્વરે પોતાની વિભૂતિની ખ્યાતિ કરવા માટે, લોકો જાણે કે કેવી મારી ઐશ્વર્ય છે એ ઐશ્વર્યનું ખ્યાપન કરવા માટે સૃષ્ટિ છે એમ માનનારો એક પક્ષ. સ્વપ્ન સ્વરૂપા માયા સ્વરૂપા સૃષ્ટિ પક્ષદ્વયમ. ઈશ્વર એક, કોઈ કહે છે કે ઈશ્વર આ સૃષ્ટિ કેવી છે? સ્વપ્ન સમાન છે. બીજા ત્રીજા કહેનારા માયા સમાન છે. ઈચ્છા માત્ર પ્રભો સૃષ્ટિ. કોઈ એમ માને છે કે ઈશ્વર સત્ય સંકલ્પ હોવાને કારણે ઈચ્છા માત્ર આ સૃષ્ટિ છે. કાળાત પ્રસૂતિ ભૂતાનામ. કોઈ એમ માનનારા છે કે ઈશ્વર આ સૃષ્ટિ કાળમાંથી થયેલી છે, ઈશ્વરમાંથી નહીં. ઈશ્વરસ્તુ ઉદાસીન. કાળ સર્જન કરે છે, ઈશ્વર તો ઉદાસીન બેઠો બેઠો જોયા કરે છે, આવું માનનારા. અને આ પ્રકારના જે બધા પક્ષો કહ્યા એ બધાનો પણ આમાં નિરાશ થઈ ગયો. દેવસ્યૈષ સ્વભાવોऽયમ. આ માત્ર દેવની માયા જ છે, બીજું કાંઈ જ નથી. ઈચ્છા ન કહેવાય, સંકલ્પ પણ ન કહેવાય, એની વિભૂતિનું ખ્યાપન પણ ન કહેવાય, કાળમાંથી પણ ન કહેવાય, એની માયા રૂપ પણ ન કહેવાય, કે સ્વપ્ન રૂપ પણ ન કહેવાય. સ્વપ્ન માટે પણ કશુંક જોઈએ સાધન. મારો વાત એ છે, સ્વપ્નનું સર્જન ક્યારે થાય? જ્યારે જાગ્રતના કોઈક સંસ્કાર હોય ત્યારે. કશુંક સત્ય હોય ત્યારે સ્વપ્નનું સર્જન થાય, નહીં તો ના થાય. અરે માયાનું સર્જન પણ ક્યારે થાય? કઈ મણિ મંત્ર નામની કોઈ વસ્તુઓ હોય સત્ય, ત્યારે માયાવી માયા સર્જી શકે? એવું કશું પણ નહીં. સ્વભાવ હોય એમ. આ માયાવીનો સ્વભાવ માયા નથી, એની પાસે મણિ મંત્ર વગેરે સિદ્ધિઓને કારણે આ કરી શકે છે. આ તો કહે છે દેવસ્યૈષ સ્વભાવ એમ. એમાં સત્યતાનો કોઈ અંશ નથી એ કહેવા માટે. તત્ર વિકલ્પાંતરમ ભોગાર્થમ ક્રીડાર્થમ વા સૃષ્ટિ ફલગતમ ચ વિકલ્પદ્વયમ.
પહેલા કારણના વિકલ્પો અનેક આપ્યા, પછી પ્રયોજનના વિકલ્પ આપ્યા, ભોગ અને ક્રીડા વગેરે. તેષામ એતેષામ સર્વેષામ એવ પક્ષાણામ દૂષણમ ચતુર્પાદેન ઉક્તમ ઇતિ ચતુર્થ પાદેન ઉક્તમ પક્ષાંતરમાહ. અને આ બધાનો આપણો સિદ્ધાંત કયો? દેવશેષ. અને આ બધા પક્ષ છે એમાં જે દૂષણ રહેલું છે એ દૂષણ બતાવે છે આપ્ત કામસ્ય કા સ્પૃહા. કહે છે શંકરાચાર્યજી, આપ્ત કામસ્ય કા સ્પૃહા ઇતિ નહીં રજ્વાદીનામ અવિદ્યા સ્વભાવ વ્યતિરેકેણ સર્પાદિ આભાસત્વે કારણમ શક્યમ વક્તુમ. નહીં રજ્વાદીનામ અવિદ્યા સ્વભાવ વ્યતિરેકેણ સર્પાદિ આભાસત્વે કારણમ શક્યમ વક્તુમ. આ રજ્જુમાં સર્પનો આભાસ થતો હોય કે રજ્જુ સર્પ રૂપે પ્રગટ થતું હોય આપણી સામે, તો એની પાસે શું કારણ? જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો આભાસ કે ભ્રમ થતો હોય એનું શું કારણ? સ્વામી, મંદ અંધકાર કારણ છે. તો જ્યાં મંદ અંધકાર હોય ત્યાં સર્પ દેખાવો છે એવું તો નથી બનતું. તો રજ્જુ એનું કારણ, જ્યાં રજ્જુ હોય ત્યાં સર્પ દેખાતો એવું પણ નથી. તો એ સર્પ તો ક્યાં છે? આ મનમાં છે. તો જ્યાં મન હોય ત્યાં સર્પ દેખાવો જોઈએ, જ્યાં જોયું ત્યાં સર્પ દેખાવો જોઈએ. નહીં નહીં, રજ્જુને તમારો સંપર્ક હતો એનું કારણ તો કે જ્યારે જ્યારે રજ્જુ જોવું ત્યારે મને સર્પ દેખાવો જોઈએ. કોઈ નિયમ તો છે નહીં ક્યાંય પણ. આ રજ્જુમાં સર્પ દેખાવાનું એનું શું કારણ? તો કારણ એનું તો કે નિયમ બની જવું જોઈએ. રજ્જુ સર્પનું કારણ હોય તો જ્યાં પણ રજ્જુ હોય ત્યાં સર્પ નિયમ બની ગયો ને. પછી કારણ એટલે કે નિયમ. ના ના સ્વામી, તમારામાં જ કંઈ ગડબડ છે કે જ્યારે તમે રજ્જુને જોયું ત્યારે સર્પ દેખાય નથી, કે હું જ્યારે જ્યારે રજ્જુને જોયું દિવસમાં રજ્જુ જોયું તો એમને સર્પ દેખાય છે? તો કે ના ના, તમે અંધકાર ગાઢ અંધકારમાં દેખાય? તો કે ના ના, મંદ અંધકારમાં જોઉં. મંદ અંધકારમાં દેખાય છે. મને ખબર હોય ગઈકાલે ભૂલ કરી હોય, પણ આજે મને ખબર છે કે દોરડું પડે તો આજે મને સર્પ દેખાય છે? તો કે ના, નહીં દેખાય. એટલે શું કારણ છે? નહીં કારણમ શક્યમ વક્તુમ. કોઈ કારણ કહી જ ના શકાય. આ રજ્જુનો સ્વભાવ જ છે. કેવો સ્વભાવ છે? કે અવિદ્યાને કારણે એ સર્પ રૂપે ભાસે. એ રજ્જુનો સ્વભાવ જ છે કે અવિદ્યાને કારણે માળા રૂપે ભાસે. શા માટે માળા દેખાય? કેમ સર્પ દેખાયો? આ ખ્યાતિ અર્થાત આની સમજ આપવાનો આચાર્યોએ ઘણો પ્રયત્ન કર્યો છે. અને સત્ખ્યાતિ અસત્ખ્યાતિ અન્યથા ખ્યાતિ જાત જાતની ખ્યાતિઓ બધી છે. વેદાંતની ખ્યાતિ અનિર્વચનીય ખ્યાતિ, એટલે એનું કોઈ નિર્વચન ના કરી શકાય. નિર્વચન એટલે કે કારણ ના આપી શકાય, નામ અનિર્વચનીય ખ્યાતિ. નહીં રજ્જવાદીનામ અવિદ્યા સ્વભાવ. આ સિવાય જીવનનો કોઈ પ્રશ્ન ઉકેલવાનો જ નથી. તમને એમ કે આ બધા તો સ્વામીજી બધું બરોબર, પણ અમારા જીવનમાં આનું શું થવાનું? આ સિવાય બીજો કોઈ ઉકેલ જ નથી જીવનનો. કોઈ પ્રશ્નનો આ સિવાય ઉકેલ જ નથી. તો એમ માનું કે આમ ગોઠવીશું તો ઉકેલ આવશે? ચલો આ દીકરો આટલો કનડે છે, પરણાવી દો તો ઉકેલ આવશે? આવો ઉકેલ આપણે લાગે છે બધા પ્રશ્નો. ભલે લાવો, એનો વાંધો નથી, પરંતુ કોઈ પ્રશ્નનો કોઈ અંતિમ ઉકેલ નથી. આ એક જ ઉકેલ છે, દેવશેષ સ્વભાવ. એમ તો સ્વામી સંન્યાસિત બની જવું પડે? તો કે એ વાત છે. નહીં રજ્જવાદીનામ અવિદ્યા સ્વભાવ વ્યતિરેકેણ સર્પાદિ આવાસત્વે કારણમ શક્યમ વક્તુમ. તમે એક કારણ આપો તો બીજું કારણ આપશે. તમે કે ના આ તો સર્પ છે, તો પેલો કે આ તો માળા છે. અને તમે પેલો માળા કહેશો, ત્રીજું કંઈ કહેવાનું છે. રજ્જુનો સ્વભાવ એવો છે કે હમણાં સર્પ રૂપે દેખાય ને બીજા કોઈને માળા રૂપે દેખાય ને ત્રીજા કોઈને, અને તમે ડિબેટ કર્યા જ કરો. એક આ રજ્જુને સર્પ રૂપે જુએ છે અને બીજો એને અંદર એ લોકો ચર્ચા કરે છે કે આનું સ્વરૂપ શું છે, અને બે મેળ ખાતો જ નથી. એટલે કે ક્યાંથી મેળ ખાય? દુનિયા મેળ ના ખાતો હોય તો એ સમજી શકાય, મેળ ખાય તો જ સમજાય એવું નથી. જો મેળ ના ખાતો હોય તો બહુ સમજી શકાય વસ્તુ છે. કારણ કે આ રજ્જુનો સ્વભાવ છે કે સર્પ રૂપે દેખાય, રજ્જુ રૂપે જાત જાતનું રૂપે દેખાય, માળા રૂપે દેખાય, દંડ રૂપે દેખાય. અવિદ્યાને કારણે સર્પનો સ્વભાવ હોવાને કારણે ક્યાં મેળ પડે? એટલે મેળ પડતો જ નથી ક્યાંય. ના પડે એ પણ સ્વભાવ જ છે. દેવસ્ય એષ સ્વભાવ. એમ અને તેથી આનો આદર બહુ કરવો ના જોઈએ. કેવાનો ભાવ થાય? આનું નામ સંન્યાસ, એટલે આનો આદર ન કરવો. અનાદર કરવાને સંન્યાસ નથી કહેતા. આનો આદર ન કરવો એ પ્રકારની મનની સ્થિતિને સંન્યાસ કહે છે. કે તો જ આપણે પરમાર્થનો આદર કે ચિંતન કરી શકીએ. નહીં તો ક્યાં આમાં જ ગૂંચવાયેલા જ રહીએ ને. ના, તો એવું છે, ગૂંચવાયા જ કરે આપણને, જુદું જુદું ગૂંચવણો કાઢ્યા કરે.
પેલા ઉત્તરાયણમાં પેલું દોરડું તમે ગૂંચડું ઉકેલવા જાઓ તો અહીંથી આમ કાઢો તો બીજી જગ્યા થાય, તેથી ગૂંચવાતું જાય. અને તેવી રીતે આ જગત પણ એવું છે, તમે આમ ગોઠવો તો આમથી આમ ગૂંચવાય પેલું. અને આપણે એમ કે આમ કરવાથી વ્યવસ્થાઓ કરવા ગૂંચડું ઉકલશે, નથી ઉકલતું. એટલે કે જે દેવસ છે એ સ્વભાવ. આ પ્રકારનું ચિંતન એનામાં સંન્યાસ એ કોઈ ક્રિયા નથી. સ્વામીજી ઘર છોડી દે એવું એનું નામ સંન્યાસ નથી. દેવસ છે એ સ્વભાવ એમ આ પ્રકારની દ્રષ્ટિ એનું નામ સંન્યાસ. કારણ શું? આપ્ત કામસ્ય કા સ્પૃહા. અને તેથી એની શું દોરડાની શું સ્પૃહા હોય કે રજ્જુ સર્પ રૂપે દેખાય? દોરડાને શું કારણ હોય કે માળા રૂપે દેખાય? કઈ કારણ નથી. કે કારણ તમે આપી જ ના શકો. દોરડાનો સંકલ્પ છે, એની ઈચ્છા છે, અને આવી ઈચ્છા એની વિભૂતિ દર્શાવે, શું બધું કહેવાય. અને કહેવામાં વાંધો નથી, પણ આપણે જાણવું છે કે આ બધાની આ બધી જે એક્સપ્લેનેશન કે સમજ છે એની કોઈને કોઈ મર્યાદા છે, એ કોઈ પારમાર્થિક સમજ નથી. ભગવાન જગતને ભગવાનની વિભૂતિ કહીએ બરોબર છે, પણ તોય પણ પછી એની વિભૂતિ પણ સ્વામીજી આ કે વિભૂતિ ક્યાં હોતી છે? જો ને આ લોકો કેવું આપણે જયારે વર્ણન કરતા હોઈએ ત્યારે લોકોને લાગે છે કે સારી સારી વસ્તુનું વર્ણન ભગવાન કરે વિભૂતિમાં. વિભૂતિનું વર્ણન કરીએ ત્યારે સારી સારી વસ્તુનું તો આપણે વિભૂતિ જેવું લાગે, પણ જેવા બહાર નીકળ્યા આપણી ચંપલ જતી રહી. અને તો પેલી વિભૂતિના વિચાર જે નશો ચડ્યો તરત આપણે ઉતરી જાય. આમ નશો ચડાવવા માટે જાત જાતની વસ્તુ કરવામાં આવતી હોય છે, જેથી આમાંથી છૂટો થાય માણસ. બીજું તો કશું નહીં. આમાંથી આ રીતે છૂટો ના થાય તો બીજી તરફ છૂટો કરવા માટે જુદો જુદો નશો ચડાવવામાં આવે. ઠીક, આમાં એને રિલીફ તો મળે, બીજું કંઈ તો એટલા માટે. પણ છેવટે એ કેવું છે, જેમ સ્વામી પોઝિટિવ થિંકિંગ. આપણે પેલા સાયકોલોજીસ્ટ પાસે જઈએ એટલે પોઝિટિવ થિંકિંગ. આ બિચારો માણસ બહુ દુઃખી છે, બહુ હીન દીન વૃત્તિ ધરાવે છે, ઘરે હું તો આવો છું ને હું તો નિષ્ફળ છું ને હું તો નકામો છું ને અલ્પ છું ને કંઈ કામનો વગેરે વગેરે. અને લોકો એની પત્ની થવાને બધા લોકો ઢસાવ્યું છે એના પર કે એવો જ છે. કોઈનો પણ કચરો કરવો હોય તો 4 દિવસ જોઈએ. અમે તો આ બધી ટ્રીક જોયેલી છે. માણસ શાક લાવતો હોય તો 4 દિવસ એની ટીકા કરો. એને ખબર પડી ગઈ કે હું નકામો છું. આ રીંગણ આવા લાવવાના હોય ભીડા, આખી જિંદગી કંટ્રોલ. દૂધ લાવતા આવડતું નથી. એનીવે આવી રીતે લોકો મેનિપ્યુલેટ કરતા હોય છે. એ લોકોને એવું થાય કે આપણે નકામો છું, ગુડ ફોર નથિંગ, આઈ એમ ગુડ ફોર નથિંગ. આમાં કોઈ ઉપાય તો છે જ નહીં. અહીં પ્રમોશન પણ ના મળે, આ ના મળ્યું, એમ 2-4 જગ્યાઓ થઈ ગયું એટલે માણસને થઈ જાય કે આપણે નકામા છીએ. એને સાયકોલોજીસ્ટ પાસે જાય, પછી એને કહે નહીં તું તો બહુ કામનો છે. એને જુદી દ્રષ્ટિ આપે. તું કોણ? તું નિષ્ફળ જેવું કોણ તને કહે છે? તું તો મહાન સફળ છે, જો ચાલીને આવે કે નહીં. સ્વામી દયાનંદજી કહે છે there is no failure at all. ફેલિયર નામની વસ્તુ જ નથી. જો આપણે ફેલિયર નિષ્ફળ હોઈએ તો કોઈ કામ સફળતાથી કરી જ ના શકે. આપણે બોલીએ છીએ, સફળ થાય કે નહીં? મારે ક બોલવો હતો ને ક બોલાયો, સફળ થયો ને. નથી બોલવું તો હું શાંત રહું, આ સફળતા નથી તો શું છે? આમ ક્ષણે ક્ષણે આપણે સફળ છીએ. એમ પેલો મનોવૈજ્ઞાનિક કહે કે તું તો કેટલો સફળ છે, કેટલો નસીબદાર છે. જો તારે 2 પગ છે, તું ચાલી શકે છે, કેટલા લોકો ચાલી શકતા નથી. તું જોઈ શકે છે, કેટલાય જોઈ શકતા નથી. તું વિચારી શકે છે, કેટલાય. એવી રીતે ખૂબ એને ચિતાર આપે કે હા કારણ કે દુનિયામાં મારા જેવું સદભાગી તો કોઈ છે જ નહીં. પાછો આવ્યો. એને ગયો ત્યારે એવી રીતે ગયેલો, મારે તો દુર્ભાગ્ય કોઈ નથી.
અને 15 મિનિટમાં પેલા આખો વિચાર બદલી નાખ્યો. મારે જેવો કોઈ સદભાગી નથી. એટલે રિલીફ માટે સારું છે, આની પણ જરૂર છે. અમારે નિરાંતમાં પ્રાપ્ત થાય, થોડોક રિલીફ મળે. ક્યાં સુધી રિલીફ મળે? લિફ્ટમાંથી નીચે આવે ત્યાં સુધી. પછી એનો જ મિત્ર આવ્યો, પેલી ગાડી લઈને આવ્યો, કઈ કોન્ટેસા, શોફર ડ્રીવન, અને પેલો મિત્ર આમ ઉતરો એર કન્ડિશન કારમાંથી અને આખે જો હજી તો હું તો ટાંટિયા જ ઘસડું છું અને આ માણસો કાર, બધું પેલો નશો જતો રહ્યો, તરત જ જતો રહ્યો. અને તેથી આપણે જે સમજ આપવામાં આવે છે એમાંથી કંઈક રિલીફ મળતો હોય છે. છેવટે તો દેવસ્ય સ્વભાવ એમ. શા માટે? આપ્ત કામસ્ય કા સ્પૃહા. એટલે આપણા છેવટે તો આ સિવાય બીજો કોઈ રિલીફ નથી, અર્થાત આમાંથી મુક્ત થવાનો આ સિવાય બીજો કોઈ, આ સમજ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તતઃ માયામયી ભગવત સૃષ્ટિ ઇત્યર્થ. આ સૃષ્ટિ માયામયી છે એ સિવાય બીજું કઈ માયા સ્વરૂપા કે માયા જેવી ન, માયામયી અર્થાત એ બસ માત્ર સ્વભાવ જ છે. સ્વભાવવાદ નથી, આ સ્વભાવનો અર્થ માયા કરે છે. અધિષ્ઠાન ભૂત રજ્વાદીનામ સ્વભાવ શબ્દિત સ્વ જ્ઞાનાદેવ સર્પાદે આભાસત્વમ તથા પરસ્ય સ્વમાયા શક્તિવશાદ આકાશાદિ આભાસત્વમ. જેમ રજ્જુ સર્પ વગેરે રૂપે જણાતું હોય, આભાસિત થતું હોય, અને તે રીતે આ ઈશ્વર આ સૃષ્ટિ રૂપે માત્ર ભાસી રહ્યો છે. એથી આગળ એનું કોઈ પણ સમજ નથી. બસ આ રીતે સૃષ્ટિનું ચિંતન પૂરું થયું. આ શ્લોકોની અંદર આચાર્યએ એ શ્લોક સમજાવ્યો, એ આપણે સમજવું પડે. 6થો શ્લોક સમજાવ્યો આમાં. એ યોનિ એષ યોનિ સર્વસ્ય પ્રભવાપ્યયો હિ ભૂતાનામ. કઈ રીતે યોનિ છે? તો કે દેવસ્ય એષ સ્વભાવ એમ. પ્રભવાપ્યયો